ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम शुक्लां ब्रह्म विचार सार परमा आद्यां जगत व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां बुद्धिप्रदां शारदां। चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुन वेदत्रयी परानन्दा तत्त्वार्थज्ञानसंयुता सर्वो उपनिषदो गावो दुग्धा गोपालनन्दन पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुन्वन्ति दिव्यैस्तवे वेदे साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः। परम कृपाळु जगत नियंता निराकार परमात्माना चरणों नमन करी प्रणाम करी प्रणिपात करी वंदन करी प्रार्थना करी विनंती करी विनवणी करी प्रणिपात करी बाल मुकुंदनु मनमा स्मरण करी ठाकुरजीने मारी जीवा पर पधरावी मारी अव्यक्त वाणीने अभिव्यक्त करवानो नम्र विनम्र भावे प्रयास करी रह्यो छुं। આપણે પવિત્ર શ્રાવણ મહિનામાં છેલ્લા કેટલાય દિવસથી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 જેમાં ભક્તિની પરાકાષ્ઠા છે, ભક્તના લક્ષણો છે, જ્ઞાની ભક્તની ડેફિનેશન છે, ભક્તની વ્યાખ્યા આપી છે, સાચા સારા શ્રેષ્ઠ उत्तम भक्तना लक्षणों कया लक्षणों जणावे छे। अने गई काले परमात्माए अद्भुत बात करी। ठाकुरजी आपने समझावानो प्रयास कर्यो। अर्जुन ने निमित्त बनावी संपूर्ण समाज पर समाज ने कायरतामांथी बैठो करवा माटे जे पोताना साचा स्वरूपने भूलीने जे हूँ नथी एने मारू स्वरूप मानी बैठो छे एवा साधक मुमुक्षुना कल्याण माटे श्रेय माटे ठाकुरजीए श्रीमद भगवद गीतानो संदेश आदेश उपदेश आपेलो छे। अने गई काले एमणे कह्युं, हे अर्जुन रूपी श्रोता, हे साधक, हूँ तने मृत्युरूपी संसार सागरथी तारीश। तू मारो एकाग्र चित्ते निष्ठापूर्वक चिंतन कर, मनने मारामां स्थिर कर, स्थित कर,
બુદ્ધિને મારામાં પરોવી દે, તત્પશ્ચાત તું મારામાં જ નિવાસ પામીશ, એમાં કોઈ શંકા નથી. આ ઠાકોરજી કહે છે. બીજું કોઈ કહેતું હોય તો વાત બરોબર છે, તો કૃષ્ણની વાણી છે, જે કૃષ્ણમ વંદે જગતગુરુ કહેવાય. સંપૂર્ણ વિશ્વના ગુરુ છે, તમામ ગુરુજનોના ગુરુ છે. અને આવો મારો જ્યારે કાળિયો ઠાકર કહેતો હોય, જગતનો નાથ જગન્નાથ બોલતો હોય, તો સમજી વિચારીને બોલે. તું મને જ પામીશ, એમાં કોઈ શંકા નથી. હે ધનંજય, તું જો મનને સ્થિત ન કરી શકે, ઇટ્સ ઓકે, બીજો રસ્તો બતાવ. આ ભગવાન છે. જીપીએસ આપણને અનેક રસ્તા બતાવતો હોય ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે. રસ્તો અનેક છે. મારે ધારો કે આ હવેલીએ આવવું હોય તો આવવા માટે અનેક રસ્તા બતાવશે તમને જીપીએસ સિસ્ટમ. ગૂગલ તમને અનેક રસ્તા બતાવશે, પરંતુ મારું ડેસ્ટિનેશન, ફાઇનલ લક્ષ્ય, અંતિમ ગંતવ્ય સ્થાન તો મારું એક જ છે, અને એ છે શ્રીનાથજી હવેલી. પછી હું આ રસ્તેથી જાઉં, અન્ય રસ્તેથી જાઉં, 95 લઈને આવું, રૂટ 1 થી આવું, ફિલાડેલ્ફિયા અંદરથી આવું, રસ્તો અલગ અલગ હોઈ શકે. એમ ઠાકોરજી પણ આપણને જુદા જુદા રસ્તા બતાવી એમના નિવાસસ્થાન અર્થાત એમના સમીપ પહોંચવાનો માર્ગ બતાવે છે. તું મનને સ્થિર ન કરી શકે, મૂંઝાઈશ નહીં. બુદ્ધિ મારામાં પરોવી ના શકે, કંઈ વાંધો નહીં. તો તું અભ્યાસ કર, શ્રવણ કર, ચિંતન કર, મનોમંથન કર, મંત્ર જાપ કર, અભ્યાસ કર, અને અભ્યાસ કરતા કરતા મને મેળવવાની ઈચ્છા કર. તું અભ્યાસ કર, પણ શેનો અભ્યાસ? ભૌતિક વસ્તુનો નહીં, પદાર્થોનો નહીં, દ્રશ્યનો નહીં, સાકારનો નહીં, સગાવાલાનો બેશક નહીં. કારણ કે સગા હોય એ વાલા નથી, અને વાલા હોય એ સગા નથી. ઘણીવાર આપણે કહીએ ને, સાચો સગો મારો પાડોશી. પડોશી ધર્મ પહેલો આવશે આપણે બચાવવા. જોજો તમે, સગાવાળા તો ક્યાંય દૂર રહેતા, ફોન કરીએ તો ભાઈ હું કાલે આવીશ, ટાઈમ નથી, કંઈ કહેશે. અને એટલા માટે કહે છે અહીંયા ગાડી અભ્યાસ યોગથી શું કરવાનું? ભૌતિક વસ્તુ માટે નહીં, મને એટલે કોને? જે સત છે, ચિત્ત છે, આનંદ છે, એક છે, અદ્વય છે, નિરાકાર છે, પૂર્ણ છે, સંપૂર્ણ છે, સર્વત્ર છે, સર્વમાં છે, સર્વ સમય છે, સમાન રૂપે છે. એને અસ્ત્ર શસ્ત્ર જે ભેદી શકતું નથી એવું જે આત્મ તત્વ છે, પરમ તત્વ છે, જેને બ્રહ્મ કહો, પરબ્રહ્મ કહો, આત્મા કહો, પરમાત્મા કહો, એનર્જી કહો, અદ્રશ્ય કહો, ઈશ્વર કહો, નિરાકાર કહો, એને મેળવવાની તો ઈચ્છા કર. ભગવાનની કૃપા તો કેટલી અદ્ભુત છે, કેટલી કરુણા છે. એક રસ્તો બંધ થયો, ચિંતા ના કર, તારા માટે 1000 રસ્તા ખોલીશ. બીજો રસ્તો બતાવ્યો, અભ્યાસ કર. હવે અભ્યાસ પણ નથી કરી શકતે, અભ્યાસમાં પણ અધિકાર નથી, કાચો પડે છે માણસ. સાધક અભ્યાસમાં કાચો પડે છે. તો એના માટે કહે છે આગળ, તું મત કર્મ પરમો ભવ, તું મારામાં મારા કર્મમાં પરાયણ થા. મારા માટે કર્મ કરતો કરતો તું મને પામીશ, એમાં કોઈ શંકાની સા નથી. તું મારા માટે કર્મ કરતો થા, અને જો મારા માટે કર્મ કરતો થઈશ ને તો તારું દરેક કર્મ શ્રેષ્ઠ થઈ જશે, સારું થઈ જશે, અન્યના કલ્યાણ માટે થશે. કોઈનું ખરાબ કરવાનો વિચાર નહીં આવે. જો પરમાત્મા માટે કર્મ કરીએ આપણે તો સાચું કહેજો, કોઈનું ખરાબ કરવાનો વિચાર આવે ખરો? ના. ધારો કે તમને રસોઈ બનાવવાનું કે ભાઈ ઠાકોરજી માટે બનાવવાની છે, તમે ખૂબ શ્રદ્ધાથી બનાવશો, તમારું શરીર તમને સાથ ના આપે તોય તમે કરશો. જોજો, કેમ? ભગવાન માટે કરવું છે, મારા પરમાત્મા માટે કરવું છે, ઠાકોરજી માટે કરવું છે. અને એવું કર્મમાં પરાયણ થા, અને મારામાં કર્મ કરતો કરતો પણ તું સિદ્ધિને પામીશ. તને કંઈક તો મળશે જ.
કારણ કે કર્મનો સિદ્ધાંત છે, કંઈ પણ કરો એનું ફળ મળે ને મળે. આ બે હાથ મેં ભેગા કર્યા એટલે અવાજ આવવાનો. તમે અહીંયા ઠાકોરજીના દર્શન કરવા આવ્યા, ઠાકોરજીની ઝાંખી કરી, ઠાકોરજીને દર્શન કર્યા, આપણી હાજરી પૂરી ગઈ, આપણે આવ્યા, ઠાકોરજીએ જોઈ લીધું. અને એટલા માટે કહે છે અહીંયા આગળ, તું મારા કર્મમાં પરાયણ થા. દરેક બુદ્ધિ ઈશ્વરાર્પણ બુદ્ધિથી, પ્રસાદ બુદ્ધિથી, પરમાત્મા માટે કર્મ છે, ઠાકોરજી માટે મારું કર્મ છે, એવું સમજી અને વિચારી અને કર્મ કરતો જા. આવી રીતના કર્મ કરતો જઈ તો તારો પત્તો લાગી જશે. મારામાં કર્મ કરતો જા, અગર ચોથો રસ્તો બતાવ્યો. આ તો કૃષ્ણ બંદે જગતગુરુ એમને નથી કહેવાતા. ચોથો રસ્તો બતાવતા કહે છે, અગર એટલે મારામાં કર્મ પરાયણ થવામાં અશક્ત હોય, એ પણ ન કરી શકે, તું મન ન પરોસો એ વાંધો નહીં, બુદ્ધિ મારામાં ન કરી શકતી તો વાંધો નહીં, તું અભ્યાસ ના કરી શકે વાંધો નહીં, મારામાં કર્મ પરાયણ ના થાય તો પણ વાંધો નહીં, તો તું મન અને ઇન્દ્રિયોને જીતીને મારા યોગનો આશ્રય લઈ સર્વ કર્મ ફળનો ત્યાગ કર. જે કંઈ મળે પરમાત્મા તારી કૃપાથી, મારા જીવનમાં જે કંઈ છે એ તારી કૃપાનું ફળ છે. મારા જીવનમાં ધન સંપત્તિ તારી કૃપા, મારું સૌંદર્ય તારી કૃપા, મારા બાળકો તારી કૃપા, મારા સગાવાલા મળ્યા એ તારી કૃપા. એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં સુખી થવું હોય ને તો ઘરમાં લખી લેજો વાક્ય, મારા જીવનમાં જે કંઈ મને મળ્યું છે એ ઈશ્વરની કૃપા છે, અને મારા જીવનમાં મને જે નથી મળ્યું ને એ ઈશ્વરની મરજી છે. જો આટલું વાક્ય ઘરમાં લખશો ને તો ક્યારેય દુઃખી નહીં થવાય. નેવર, કોઈ દિવસ દુઃખી નહીં થાવ. મને આવા સગા કેમ મળ્યા, મને આવા બાળકો કેમ મળ્યા, મને આવી પત્ની કેમ મળી, મને આવા સ્ટોરમાં નોકરી કેમ મળી, મને આવો કેમ મળ્યા, મને સસરા કેમ આવા મળ્યા, મને હગાવાલા કેમ આવા મળ્યા, બાળકો કેમ મારા આવા છે. આવી રોવાની વસ્તુ જતી રહેશે. કેમ? જે કંઈ પણ મળ્યું છે આપણા જ કર્મોનું ફળ છે, ઈશ્વર કૃપાથી જ મને મળેલું છે એવું સમજવાનું. પૈસો મળે તો પણ એની કૃપા, ન મળે તો પણ એની મરજી, તો સુખી દુઃખી નહીં થઈએ. ને એટલા જ માટે પરમાત્માએ કહ્યું કે સર્વ કર્મ ફળનો ત્યાગ કરી દે. અને એટલા માટે આ પરમાત્મા આપણને અદ્ભુત રીતે સમજાયું અને અંતે કહ્યું હતું, અભ્યાસ કરતા પરોક્ષ જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, અને ત્યાગથી તત્કાળ શાંતિ મળે છે. અને ગઈકાલે મેં કીધેલું, ત્યાગથી એકદમ શાંતિ મળે છે. કેમ? કારણ કે છોડવામાં જે આનંદ છે પકડી રાખવામાં નથી. સ્વામી રામતીર્થ એક આવી સભા ભરીને બેઠેલા. એમણે જોયું, સભા ભરીને બેઠેલા, એક સમડી ઉપર ઉડે. તમે જોયું, સમડી બહુ ઊંચી ઉડે. એ સમડી બહુ ઉપર હતી, બહુ ઉપર ઉડતી હતી. એ સમડી ઉપર ઉડતા ઉડતા અચાનક એણે નીચેની બાજુ એક ઉંદર જોયો. ઉપર ઉડતી હતી, ઊંચાઈમાં હતી, હાઈટ પર હતી, અને એ સમડીએ નીચે ઉંદર જોયો. હવે એણે ઉંદર જોતાની સાથે જોશથી નીચે આવી અને ઉંદરને પકડી લીધો. ઉંદરને પકડીને પાછી ઉપર ગઈ. એનો ખોરાક છે. એને એમ થયું કે આજે મને ખોરાક મળી ગયો સારો. ભૂખી હતી, બહુ સરસ મળ્યો. ઉપર ગઈ, ઉડે છે, ઉડે છે, ઉડે છે. એને બહુ આનંદમાં છે કે મને મળી ગયું આજે. થોડીક વારમાં એ ઉંદરે જોઈ બાજુમાં બીજી સમડી આવી. એનો ખોરાક ભોગ પચાવવા એને ચાંચો મારે છે. ત્રીજી સમડી આવી, ચોથી આવી. એમ કરતા કરતા એણે જે ઉંદર પકડ્યો હતો એ સમડીની આજુબાજુમાં 10-12 સમડી ભેગી થઈ ગઈ. 10-12 સમડી ભેગી થઈ ગઈ.
હવે બધી સમડીઓ પેલી ઉંદર પકડ્યો છે એ સમડી ઉપર હુમલો કરે છે. શાના માટે? પેલો ભોગ લેવા માટે, ઉંદરને ખાવા માટે. બધી સમડી એની ઉપર તૂટી પડી. હવે પેલી જેને ઉંદર પકડ્યો તો એ સમડીને લાગ્યું કે હવે મારે જો નહીં છોડું તો મૃત્યુ પામીશ, આ 10-12 સમડીઓ મને પીંખી નાખશે. એણે ધીરે ધીરે ઉંદર છોડી દીધો. ઉંદર નીચે છોડતાની સાથે જ એ ઉંદર નીચે ગયો. 12 સમડીઓ નીચે આવી. જો એણે ઉંદર પકડી રાખ્યો હોત તો મૃત્યુ પામી હોત, પણ એને ત્યાગ કર્યો એટલે વસ્તુ છોડી દીધી, એટલે એને વાંધો આવ્યો નહીં. એમ આપણે પણ જ્યાં સુધી કોઈ વસ્તુ પકડી રાખી છે ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. છોડી દો યાર. છોડવામાં જે આનંદ છે પકડવામાં આનંદ નથી. એટલે જ ગીતાકાર, હું નથી કહેતો, ભગવાને કહ્યું છે અભ્યાસ કરતા પરોજ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, અને ત્યાગથી તત્કાળ શાંતિ મળે છે. કાલે નહીં, પરમ દિવસે નહીં. જેવી પેલી સમડીએ ઉંદર છોડ્યો, સ્વામી રામતીર્થ કહે છે, અને લોકો એને શાંતિ મળી. કલાક પછી નહીં, 2 કલાક પછી નહીં, તરત જ શાંતિ મળી. એમ આપણે પણ કોઈ વસ્તુ પકડી રાખી હોય, ખેંચમ તાણ થાય, એ પહેલાં છોડી દો ને તો મોજથી જીવી શકાશે. આ ગીતા આપણને વાત કરે છે. અને હવે ભગવાન આપણને જ્ઞાની ભક્તના લક્ષણો કહે છે, જે ભગવદ્ ગીતાનો ભક્તિ યોગનો મુખ્ય આધાર. 36 લક્ષણો કયા છે, 1 2 નહીં, 36. આવી જ વાત બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ વિવેકી હોય, જે તત્વદર્શી હોય, એના લક્ષણો અર્જુને પૂછ્યું હતું. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિચ્છસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. હે પરમાત્મા, જે જ્ઞાની હોય, વિવેકી હોય, તત્વદર્શી હોય, અભેદદર્શી હોય, સૂક્ષ્મદર્શી હોય, આત્મદર્શી હોય, સમ્યકદર્શી હોય, સર્વત્ર પરમાત્માનું દર્શન કરનારો હોય, એવો જે વિવેકી છે ને, એના લક્ષણો કયા, એની ડેફિનેશન કઈ, એને ઓળખો કેવી રીતે? અને પરમાત્માએ 18 શ્લોકમાં સ્થિતપ્રજ્ઞ દર્શનના લક્ષણો કયા. મહાત્મા ગાંધીના આશ્રમમાં, સાબરમતી આશ્રમ, રોજ જ્યારે પ્રાર્થના શરૂ થાય ત્યારે સૌથી પહેલું વૈષ્ણવજન તો એને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. આહા, વૈષ્ણવજનની વાત કરશે ત્યાં, અને બીજા સ્થિતપ્રજ્ઞ દર્શનના લક્ષણો બંધ થાય. 18 લક્ષણો છે. એટલે ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી. ત્યાં જ્ઞાનીના લક્ષણો કયા? હવે અહીંયા 12મા અધ્યાયમાં, જે ભક્તિ યોગનો અંતિમ અધ્યાય, એમાં કૃષ્ણ પરમાત્માએ અર્જુનને નિમિત્ત બનાવીને જ્ઞાની ભક્તના 36 લક્ષણો કયા છે, એમાંથી એક લક્ષણ જો આપણામાં આવી જાય તો જીવન ધન્ય થઈ જાય, અને આપણે પણ ઠાકોર સુધી પહોંચી શકીએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરમાત્મા સીડી બતાવે છે, પગથિયા બતાવે છે. મારે પહેલે માળ બીજે માળ જવું હોય તો નીચેથી સીડીના પગથિયા ચડવા પડે કે નહીં? લાગે ના તો કહો. સીધો કૂદકો મારીને પહોંચી શકું ના? પહેલું પગથિયું ચડો, પછી ઉભા રહો, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું, એમ કરતાં કરતાં ઊંચાઈ સુધી પહોંચી શકીશ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીં ઠાકોરજી અર્જુનને નિમિત્ત બનાવી સંદેશ તો આપણને જ આપે છે. હું કાયમ માટે કહું છું, ગીતા સમજવી હોય તો આપણી જાતને અર્જુન સમજવા પડશે, તો જ ગીતા સમજાશે. ભાગવત જીવનમાં ઉતારવી હોય તો આપણે સુખદેવજીની સામે બેસી અને રાજા પરીક્ષિત તરીકે થવું પડશે, તો જ આપણને ભાગવત સમજાશે. નહીં તો વર્ષોથી ભાગવત શ્રવણ કરી એનું ફળ કંઈ મળશે નહીં. માટે અખાએ ચાપખા મારતા લખ્યું, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. વર્ષોથી કથાઓ શ્રવણ કરી, પણ જો પરિવર્તન ન આવ્યું, મારામાં ફેરફાર ન થયો, તો સમજી લેજો કથા શ્રવણ કરી ફોક છે. અને એટલા માટે જ્ઞાની ભક્તના લક્ષણો કહે છે. અહીંયા 8 શ્લોકમાં, એટલે 12, 13મા શ્લોકથી શરૂ કરી 20 શ્લોક સુધીના લક્ષણો કહે છે. જ્ઞાની ભક્તને કેવી રીતે જાણો?
અમુક ભક્ત એવા છે જે ભગવાનની ભક્તિ કરે, અમુક ભક્ત એવા છે જેની ભક્તિ ભગવાન પોતે કરે. જો સાહેબ, એવું નથી. ભક્ત આપણે તો બધા ભક્તિ એની કરીએ, પણ અમુક ભક્તની ભક્તિ ભગવાન પોતે કરે છે. શાસ્ત્રમાં અનુમોદન સાથે વાત કરીશ. અમુક ભક્ત એવા છે જે ભગવાનની પાછળ પાછળ ફરે, અમુક ભક્ત એવા છે ભગવાન એની પાછળ ફરે. એટલે કબીર કહે છે, કબીરા મન નિર્મલ ભયો, કબીરા મન નિર્મલ ભયો, જૈસો ગંગા નીર, પીછે પીછે હરી ફિરે, કહત કબીર કબીર. આહા, જે કબીરનું, જો જેનું મન નિર્મળ થયું, પરમાત્મા સાથે જોડાઈ ગયું, ને આ જ વાત રામજીએ કરી, સુંદરકાંડમાં લખી, તુલસીદાસે શું લખ્યું? નિર્મલ જનમન સો મોહી ભાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મને પામવો હોય તો મન નિર્મળ જોઈશે. આ જ વાત આપણા કવિઓએ લખી. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી, એટલે અહંકાર ઝુકાવવાનું, મન ઝુકાવવાનું, વળતી લેવું નામ જોને. બીજા કવિ લખે છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. અને એણે લખ્યું હરિનો માર્ગ સૌથી સહેલો. બીજો કવિ કહે છે હરિનો માર્ગ સૌથી સહેલો, પણ એક અટપટું એમાં જોને, નિર્મળ મન પોતાનું કરવું, જ્યોતિ પ્રકાશે એમાં જોને. એટલે માટે કહે છે કબીરા મન નિર્મલ ભયો, આપણું મન નિર્મળ થયું ગંગાના નીરની જેમ, પીછે પીછે હરી ભરે. અને એવા જ્ઞાની ભક્તના, એવા ભક્તના લક્ષણો કહે જેની પાછળ સ્વયં ઠાકોરજી જાય છે, એવા લક્ષણની વાત કરે. વિચાર કરો, ભગવાન વિદુરના ઘરે સામેથી ગયા, દુર્યોધનના ઘરમાં ન ગયા, મહેલમાં ન ગયા. વિદુર આત્મવિભોર બની ગયા, બાવરા બની ગયા, ભગવાનને બેસવા આસન પણ નથી આપતા. પરંતુ અહીં તો એવા ભક્તોના વર્ણન છે જેના ચરણ શ્રી કૃષ્ણ જોવે છે, ચરણામૃત લગાવે છે, વિચાર કરવાનો, માથામાં તિલક કરે છે. અને આવો જે ભક્ત છે એના લક્ષણ કે ભગવાને સ્વયં ગોપીઓ માટે કહ્યું છે. શું કહ્યું ગોપીઓ માટે ભાગવતમાં? અનુવ્રજામ્યહમ નિત્યમ પૂજયેદ અગ્નિ અણુવિહી. હું તમારી પાછળ પાછળ ફરી રહ્યો છું, તમારા ચરણોની ધૂળ ઉડીને મારા મસ્તક પર લાગે તો હું પવિત્ર થઈ જાઉં. પરમાત્માની લીલા તો જો ગોપીઓ માટે કહે છે. એટલા માટે કહે છે પરમાત્મા વિદુર, નરસિંહ, મીરા, રાધા, ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ, કબીર, તુલસીદાસ, પુંડરીક, રોહિદાસ, આવા અનેક ભક્તોની પાછળ ભગવાન એની રક્ષા કરવા માટે ફરે છે. તમને ભાગવતનો પ્રસંગ ખબર છે? રાજા અંબરીશ 11 રહેતો હતો, દુર્વાસા મુનિ આવ્યા, આવવામાં વાર થઈ, એને જલપાન કર્યું, ગુસ્સે થઈ ગયા. દુર્વાસા શ્રાપ આપવા જાય, ક્રોધિત થયા, અને ભગવાનનું સુદર્શનની રક્ષામાં હતું. દુર્વાસા બધે ગયા, કોઈએ રક્ષા ના કરી. વિષ્ણુ પાસે પણ ગયા, ભગવાને કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તનો પરાધીન છું, તમારે જો હવે રક્ષા કરાવી હોય તો અંબરીશ પાસે જાઓ. રાજા અંબરીશ પાસે ગયા છે. ભાગવતનો પ્રસંગ છે. આવા ભક્તની વાત અહીંયા આગળ, આવા ભક્તના લક્ષણો કહે છે. કોઈ સામાન્ય નહીં, આવા ભક્તના લક્ષણો કહે છે. અને રાધાનો પ્રેમ કેવો હશે, રાધાનું સમર્પણ કેવું હશે, રાધાનું સમર્પિત ભાવ કેવો હશે કે સ્વયં ઠાકોરજી રાધાની પાછળ જાય. વિચાર કરવાનો. અને એટલા માટે પ્રેમ કે પરમાત્મા પાસે બીજું કંઈ નથી. ને સૌથી ઠાકોરજીને સૌથી પસંદનો કલર કયો, પ્રિય કલર કયો? એ પીળો કલર. કારણ કે પીળો કલર એ પ્રેમનું પ્રતીક છે. અહીંયા અંગ્રેજીમાં આપણે કહીએ લવ, LOVE. કોઈ પણ સંબંધમાં જો પ્રેમ ન હોય તો બધો સંબંધ નકામો છે. પછી એ ભક્ત ભગવાનનો હોય, પતિ પત્નીનો હોય, કે ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ રહેવો જોઈએ, ભાઈ બહેન વચ્ચે પણ એક નિર્દોષ પ્રેમ રહેવો જોઈએ.
સંબંધમાં પણ વેપારીમાં પણ એક નિર્દોષતા હોવી જોઈએ. અને અહીંયા લવ એટલે શું? એલ એટલે લોયાલિટી, અર્થાત લોયલ, કોઈ પણ સંબંધમાં વફાદાર રહેવાનું, નિષ્ઠાવાન રહેવાનું, શ્રદ્ધાવાન રહેવાનું, વિશ્વાસ હોવો જોઈએ. કોઈ પણ સંબંધમાં લોયાલિટી એટલે વિશ્વાસ. લવનો પહેલો શબ્દ એલ એટલે વિશ્વાસ, લોયાલિટી વફાદારી. ઓ એટલે ઓબ્જેક્ટિવિટી, અર્થાત લક્ષ્ય કે વાસ્તવિકતા, વાસ્તવિક રહેવાનું. સાહેબ જેવા છો એવા રહેવાનું, નો દંભ, નો પાખંડ, નો આકાર, જે છે જે ભાઈ લોકોને જે કહેવું એ કહે. પરમાત્માની કૃપાથી આપણું જે છે એ રહેવા. ઓબ્જેક્ટિવિટી. વી એટલે વેરિટી, સત્યતા હોવી જોઈએ. તમારી પાસે જો સત્યતા હોય ને તો દુનિયાની કોઈ તાકાત તમારો વાળ વાંકો નહીં કરી શકે. હું તો એક જ વાત કહું, આજે 500 વર્ષ સત્ય ઉપર હતું, સત્યતા હતી. આપણા વડવાઓ ગયા, પણ 500 વર્ષ પછી પણ શ્રી રામ ભગવાનનું મંદિર અયોધ્યામાં બન્યું. આ સત્યનો પાયો હતો એટલે બન્યું છે. સત્યતા જોઈએ. ચાણક્ય બહુ સરસ લખે છે, તમે જો સત્યના માર્ગે ચાલતા હોય ને સાહેબ, તો તમને પરેશાન વધારે થવું પડશે, પણ તમને પરાજિત કોઈ કરી શકશે નહીં. સત્યના માર્ગે હોય આપણે. એટલા માટે કહે છે વી એટલે વેરિટી, સત્યતા, સત્ય. અને ઈ ફોર ઇક્વિટી, સમાનતા, વાજબીપણું. આ જે ચારે વસ્તુ હોય એમાં સાચો પ્રેમ હોય, પ્રેમમાં વાસના ન હોય. અને આવો જે ભક્ત છે એને કોઈ ઈચ્છા નથી. ઠાકોરજી જેમ રાખે એમ રહેવા તૈયાર છે. પ્રેમમાં વાસના ન હોય, અને જ્યાં વાસના, ઈચ્છા, કામના, અપેક્ષા હોય ત્યાં પ્રેમ ન હોઈ શકે. અને એટલા માટે પ્રેમમાં પડ્યો કહીએ છે, અને જેમાં પડવાનું હોય ને, ઈચ્છા હોય ત્યાં જ પડાય. એવા ભક્તની વાત અહીંયા આગળ કરે છે. અને વિચાર કરવાનો, સાચો પ્રેમ મીરાએ કર્યો, ધ્રુવે કર્યો, ચૈતન્ય મહાપ્રભુજીએ કર્યો, પહેલાદે કર્યો, નારદે કર્યો. અને એટલા માટે અહીંયા આવા ભક્તના લક્ષણો કહે છે. ખરેખર તો પ્રેમના પ્રકારો કેટલા છે, ભક્તના લક્ષણો પર જે માટે ભક્ત કયા ભક્તના લક્ષણો કીધા એ સમજવા જોઈએ. કયો ભક્ત, કેવો ભક્ત જોઈએ. સૂફીઓએ પ્રેમના, સૂફી સંતોએ પ્રેમના ઘણા સ્વરૂપ કીધા, ઘણા રૂપ કયા. એક છે નારંગત પ્રેમ. નારંગત પ્રેમમાં રંગત ન હોય, રસ ન હોય, તે પ્રેમ નથી. પ્રેમમાં તો રંગ હોય, રસ હોય. પ્રભુને જોઈને આંખમાં આંસુ આવી જાય તો રંગત કે રસ આવી જાય. ના રંગત પ્રેમ, આને આવો પ્રેમ હોય. એક પ્રેમ હોય ઈશ્કે હકીકી, અને એક પ્રેમ હોય ઈશ્કે મિજાજી. આ સૂફી શબ્દ છે. ઈશ્કે હકીકી પ્રભુ માટે, અને ઈશ્કે મિજાજી પ્રેમી માટે. આ બે પ્રકારના સંતોએ વર્ણન કર્યું છે. બીજો પ્રેમ પારંગત પ્રેમ, જેનામાં ભાગનો પ્રેમ હોય. પ્રેમમાં આંસુ અને આશ્રય નથી, ત્યાં પ્રેમ ન હોય. આ પ્રેમમાં પૂરેપૂરી રંગત નથી, માટે પારંગત કહેવાય. પા એટલે ક્વાર્ટર, એવો પ્રેમ. કારંગત પ્રેમ, આ પ્રેમમાં થોડી કુશળતા, થોડી પહોંચ, થોડો ભરોસો, થોડો વિશ્વાસ, થોડી શ્રદ્ધા, થોડી આશા, થોડી વિશ્વાસ હોય. પ્રભુમાં થોડો રસ જાગ્યો અને એ વધતો જાય, એ કારંગત પ્રેમ. ધારંગત પ્રેમ, જ્યારે કોઈ વ્યક્તિ કારણ વગર, હેતુ વગર પોકાર કરે ને, એ ધારંગત પ્રેમ છે. એમાં સ્વાર્થ નથી. જ્યારે હૃદયનો પોકાર હોય તો એ ધારંગત પ્રેમ છે. આદરણીય પ્રેમ, પતિ પત્નીને આદર આપે. જો જીવનમાં યાદ રાખવાનું, મોટા ભાગના ઝઘડા ક્યાં થાય? પતિ પત્નીને આદર આપે અને પત્ની પતિને સન્માન આપે, તો કોઈ દિવસ ઘરમાં ઝઘડો થાય નહીં.
વ્યક્તિને આદર આપતો પ્રેમ, પછી એ નાનો હોય કે મોટો, એનામાં મર્યાદા હોય. તમે તમારા નાના છોકરાને ગમે તેમ નહીં કહેવાનું, એને બોલાવતા પ્રેમથી બોલાવો. તમે પ્રેમથી બોલાવશો, સામે પ્રેમ મળશે. પેલું બોલ હોય, તમે આ દિવાલ પર જોશથી બોલ મારો, તમે રબરનો દડો મારો જોશથી, તો દડો કેટલા જોશથી પાછો આવશે? તમે જેટલા જોશથી માર્યો હોય એટલો પાછો આવશે. તમે કોઈની સાથે પ્રેમથી બોલ્યા હશો, તમને પ્રેમ જ મળશે. પણ તમે તિરસ્કારના શબ્દો વાપર્યા હશે તો તમે પ્રેમની આશા રાખી શકો નહીં. અહીંયા ચોખ્ખું કહે છે, મર્યાદા, સીમા, પરિસીમા, પરિચ્છિન્નતા ન હોય, પણ એનો અનાદર કે ઉલ્લંઘન પણ ન હોય, એને આદરણીય પ્રેમ કહેવાય. યાચક પ્રેમ, આ પ્રેમમાં ભિક્ષાની લાગણી ના હોય, યાચનાનો પ્રેમ. વામન ભગવાન બનીને યાચના કરવા ગયા હતા. માંગનાર હંમેશા નાનો હોય. જોજો તમે, યાચક બનવાનું. દુર્યોધન અને અર્જુન ક્યાં ગયા હતા? દ્વારિકા, યાચના કરવા. યાચક પ્રેમ. અધિકાર અને યાચનાનો પ્રેમ હોય તે અધિકાર બની જાય. દુર્યોધનનો પ્રેમ યાચકનો છે, નિસ્વાર્થ છે, જ્યારે દુર્યોધનનો પ્રેમ સ્વાર્થી છે. યાચક તો બંને બનીને ગયા હતા, પણ પેલાને સ્વાર્થ છે, પેલો નિસ્વાર્થ ભાવે, અને એટલે જ પરમાત્મા અર્જુનના પક્ષમાં ગયા છે. એટલા માટે ઠાકોરજી પાસે આપણે પ્રાર્થના ઘણીવાર કે અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય, અમને અંધારામાંથી ઉજાત તરફ લઈ જાઓ પરમાત્મા. દાતાર પ્રેમ, કોઈ માગે કે ના માગે, માગવાની રાહ નહીં જોવાની. સાચો મિત્ર એને કહેવાય પોતાના મિત્રને પોતાની પાસે માગવા પણ ન આવવું પડે, એ સાચો પ્રેમ છે. ખબર પડી જોઈએ મિત્રના ચહેરા ઉપરથી કે મુશ્કેલીમાં છે. જો ખબર ન પડે તો સમજી લેવાનું આપણી મિત્રતામાં કંઈ ખોટ છે. ચહેરો વાંચતા આવડવું જોઈએ સાહેબ. કૃષ્ણ પરમાત્માએ સુદામાની મૈત્રી તો કેટલી અદ્ભુત કરી. સુદામાનો ચહેરો વાંચ્યો, સુદામાએ કહ્યું બધું બરોબર છે. અરે સાહેબ, કુમારી શીખવી હોય તો સુદામા પાસેથી શીખજો. ઠાકોરજીએ કહ્યું કે બધું બરાબર છે, ઘરમાં ખાવાના સાંસા છે, ખાવા નથી, નિર્ધન છે, છતાં પરમાત્માને કહે બધું બરાબર છે. અને એટલે જ કવિ લખે છે ને, હે પરમાત્મા તું મને આપવા માટે મજબૂર છે. હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે વાત મને મંજૂર નથી. આ ખુમારી છે સુદામાની. મિત્રોની વાત, દાતાનો પ્રેમ, કોઈ આપે, માગે કે ના માગે, આપણે તો માગવાની રાહ જોઈએ. પેલો માગે છે એટલે માગવાની રાહ જોઈએ ત્યાં સુધી તો પેલો માણસ જતો રહેશે. દાતાની પ્રેમ જોઈએ. સામેથી લૂંટાવ, સમુદ્ર હોય, રણ હોય, નદીઓ લૂંટાવતી રહે છે, એટલે પરમાત્મા નવું આપે છે ને. ભક્તિ માર્ગમાં પ્રેમ મુખ્ય છે. ઠાકોરજી પાસે જો જોઈતો હોય તો મુખ્ય પ્રેમ છે દાતાર પ્રેમ. સારંગત પ્રેમ, જેના રંગમાં રંગાઈ જવાનું. આહા, સહરંગત, ઠાકોરજીમાં પૂરેપૂરું જોડાઈ જવાનું, રંગાઈ જવાનું. રંગાઈ જાને રંગમાં ઘણીવાર ભજન તો ગઈએ છે. સારંગત પ્રેમ. અધિકારી પ્રેમ, અધિકાર જમાવવાની ઈચ્છાથી થાય પ્રેમ. પિતા પુત્ર પર, પતિ પત્ની, અધિકાર પ્રેમ, પણ સાથે સાથે વાત્સલ્ય હોવું જોઈએ. અધિકારીત્વની ભાવના નહીં. સ્નેહ પ્રધાન પ્રેમ હોય તો વાંધો નહીં, અને અધિકાર જમાવે તો કંઈ નુકસાન ન થાય, પણ સ્નેહ ન હોય અને અધિકાર જમાવશો નુકસાન થશે. આજ્ઞાકારી પ્રેમ, બાળક પિતાને કરે મારા માટે આ લેતા આવજો. છોકરો કેટલું હકથી કહે છે મા બાપને. સાચો પ્રેમ હોય ને ત્યાં જ આજ્ઞા થાય. ફરિયાદી પ્રેમ, પ્રેમમાં મીઠી મીઠી ફરિયાદો પણ જોઈએ. શાંડિલ્ય, પણ ભક્તોની 10 ભાવ અવસ્થામાં એક ભાવ વિરહાગ્નિ છે. ગોપીઓમાં પણ હતો એક. અને શરારતી પ્રેમ, આ નટખટ છે, છેડછાડ વાળો નિર્દોષ પ્રેમ છે. આના વગર સાચો પ્રેમ થઈ શકે નહીં. અને આવા લક્ષણો, આવો જે પ્રેમ હોય એવા ભક્તના લક્ષણો કૃષ્ણ પરમાત્મા હવે કહેવાના છે. પ્રેમની પરાકાષ્ઠા ક્યાં હશે? વિચાર કરો. અને માટે કહેવાનું મન થાય, પ્રેમની પરાકાષ્ઠાએ સાકાર રૂપ ધારણ કર્યું. સાંભળજો, પ્રેમની પરાકાષ્ઠાએ સાકાર રૂપ ધારણ કર્યું
ત્યારે રાધાઈકાનો જન્મ થયો અને ભક્તિની શક્તિએ ભગવો ભેખ ધારણ કર્યો ત્યારે વાલી મીરાનો જન્મ થયો. એક બાજુ ભક્તિ, એક બાજુ પ્રેમની પરાકાષ્ઠા. માટે કહે છે ને, વરસાદ પડ્યો ને પથ્થર ભીજાઈ ગયો, ફૂલ ખર્યું ને મોસમ બદલાઈ ગઈ, કુદરતની તે કેવી કરામત, આખી જિંદગી પ્રેમ પ્રેમ મીરાએ કર્યો, આખી જિંદગી પ્રેમ મીરાએ કર્યો અને કૃષ્ણ રાધામાં ખોવાઈ ગયા. પણ રાધાનો પ્રેમ સારો હતો, સાચો હતો. માટે કહે છે ને, પ્રેમ પ્રેમ ક્યાં કરો જાઓ यमुना के तीर, एक गोपी के प्रेम में बह गए लाखों कबीर. गीताकार વાત કરે, અરે કબીર વાત કરે છે. कवि इंदिरा इंदु कहे छे, प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, देवालय हो गया बदन, हृदय तो महंत हो गया. પ્રેમની વ્યાખ્યા કરતા લખે કવિ, આવો જે ભક્ત છે એના માટેના લક્ષણો કૃષ્ણ પરમાત્મા કહે છે. વિદુરે કૃષ્ણ પાસે આવવાની જરૂર નથી, કૃષ્ણ સામેથી ગયા છે. એવા કર્મ કરો, એવી ભક્તિ કરો, એવો પ્રેમ કરો, એવી શ્રદ્ધા રાખો, એવી નિષ્ઠા રાખો કે પરમાત્મા સામેથી આપણા જીવનમાં આવે. એવી નિષ્ઠા જોઈએ સાહેબ, એવો વિશ્વાસ જોઈએ. અને એટલા માટે સબરીએ રામ પાસે જવાની જરૂર નથી, રામ સામેથી સબરી પાસે આવ્યા છે. એક સંતે કહ્યું હતું કે તારા દરવાજે રામ આવશે. સંતના વચનમાં વિશ્વાસ રાખ્યો એણે સબરીએ. અને માટે કવિઓ લખે છે, રામનું સ્વાગત કરતા કરતા ઋષિઓ જાપ જપતા રહી ગયા, એઠા બોર અમર કરીને રામ સબરીના થઈ ગયા. વિચાર કરો, ધ્રુવ કે પહેલાદે ભગવાન પાસે જવાની જરૂર નથી, એવો આજ પુકાર કરો, ભગવાન સામેથી આવ્યા. દ્રૌપદીએ પોકાર કર્યો, ગજરાજે પોકાર કર્યો, પરમાત્મા સામેથી આવ્યા છે. પુંડરી કે ભગવાન પાસે જવાની જરૂર નથી, ભગવાન સામેથી એની પાસે આવ્યા છે. નરસિંહના 52 કામ કરવા ભગવાન સામેથી આવ્યા છે. આવો જે ભક્ત છે એની ગરિમા, મહત્વ અલૌકિક છે, દિવ્ય છે. અને એવા ભક્તની વાત અહીંયા પરમાત્મા આપણને સમજાવે છે. અને એટલા જ માટે અહીંયા 8 શ્લોકની અંદર પરમાત્મા આપણે સમજાવે છે. અને અંતિમ શ્લોકમાં એને ધર્મામૃતમ કહે છે. ધર્મરૂપી અમૃત, એને ધર્મ્યામૃત કહે છે. 8 શ્લોક એટલા માટે કયા છે, ઓમ નમો નારાયણ અષ્ટાક્ષર મંત્ર છે, એમાં 8 અક્ષર છે. એના દ્રષ્ટિકોણથી શ્રી કૃષ્ણ શરણમ મમમાં એમાંય અષ્ટાક્ષર મંત્ર છે. ધર્મ્ય રૂપી અમૃત એટલે જે ગુણધર્મથી દૂર ન થાય. અમૃત એટલે સદા અમૃત સ્વરૂપ હોય. ધર્મરૂપી અમૃત જેવા 8 શ્લોક છે, એનાથી લેશ માત્ર દૂર ન થાય. મરચાથી તીખાશ કેટલી દૂર? જરા પણ નહીં. બરફથી શીતળતા કેટલી દૂર? લેશ માત્ર નહીં. સાકરથી મીઠાશ કેટલી દૂર? લેશ માત્ર નહીં. લીમડાથી કડવાશ કેટલી દૂર? તસું માત્ર નહીં. કડવો જ છે એમ વિચાર કરો. અહીંયા અમૃત એનું ગુણધર્મ શાંતિ પ્રદાન કરનારું અમૃત સ્વરૂપ છે. સ્વર્ગનું અમૃત ધર્મનું ફળ છે. ધર્મયુક્ત જીવન હોય તો સ્વર્ગમાં અમૃત પાન કરવા મળે. અને મોક્ષરૂપી અમૃત જ્ઞાનનું ફળ છે, એ અભયતા અપાવે. દેવતાઓ લઈ ગયા હતા, અમૃતનો કુંભ નીકળ્યો સમુદ્ર મંથનમાંથી, દેવો લઈ ગયા અને બધા પીધું, પણ એ દેવોએ ઝૂંટવેલું હતું. અને માટે કવિ લખે છે, ઝડપેલું અમી અમર કરશે. અમર થયા દેવતાઓ, અભયતા નહીં આપી શકશે. મંથનની ગોળી ના તળીએ જો ઝેર હશે તો નીકળશે, કા જગ સળગીને ભસ્મ થશે, કા કોઈ જટાધર જાગી જશે. અહીં જગાડવા માટે ભગવાન મંત્ર કહે છે. રખે ને આપણો માયલો જાગી જાય, એકાદ વસ્તુ જાગી જાય. અને 8 શ્લોકમાં 33 ગુણધર્મ પણ છે અને અમૃત પણ છે. સર્વ સાધનોનું ફળ કહે છે. મોટામાં મોટું સુખ અને શાંતિ આ મંત્રોચ્ચારથી મળે. માટે આ લક્ષણોને ધર્મારૂપી અમૃત કહે છે. આમ વિચાર કરો, અમૃત એટલે શાંતિ આપનારી અવસ્થા. અને આમાં જેમ દેવતાઓમાં 33 પ્રમુખ દેવ છે, 33 કરોડ નહીં પણ 33 પ્રમુખ દેવ છે, એના ધર્મ છે. એટલા માટે જ્ઞાની ભક્તના 33
કે લક્ષણો અહીંયા વાત કરે છે. અને અષ્ટાક્ષર મંત્ર એટલા માટે છે 8 વસુ 12 આદિત્ય 11 રુદ્ર 2 અશ્વિની કુમાર આ 33 ઉચ્ચ કોટીના દેવ છે. ઋગ્વેદ યજુર્વેદ ને સામવેદ પણ આ 3 છે. આમ ઉપનિષદની દ્રષ્ટિકોણથી પણ કહે છે. અને આમ ગીતાકાર આપણને ભક્તના લક્ષણો પણ ભક્ત કેવો જોઈએ? પ્રેમાળ જોઈએ, શ્રદ્ધાવાન જોઈએ, નિષ્ઠાવાન જોઈએ, સંપૂર્ણ સરેન્ડર હોય, સમર્પણ અર્પણ તર્પણ કરેલો હોવો જોઈએ, ઠાકોરજી માટે સમર્પિત ભાવ હોય. હે પ્રભુ, તું જેમ રાખીશ એમ રહીશું, તું જેમ કરીશ તેમ કરીશું. આવા ભક્તના લક્ષણો અહીંયા કહેવાની શરૂઆત કરે છે. તો શ્લોક નંબર 13 શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 દ્વિતીય ષટક ભક્તિ યોગની અંદર 12મા અધ્યાયમાં પરમાત્મા અહીંયા કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનો બુદ્ધિ યો મદ્ભક્ત સમે પ્રિય. મને કયો ભક્ત પ્રિય છે? 13 અને 14 બંનેમાં શ્લોકમાં કહે છે અદ્વેષ્ટા. પહેલો શબ્દ અદ્વેષ્ટા એટલે દ્વેષ. દેખાતો નથી પણ થાય છે ખરું. અદ્વેષ્ટા સર્વભૂતાના, સર્વભૂત માત્રમાં, પ્રાણી માત્રમાં. ભૂત એટલે કોણ? આપણે તો એક જ ભૂત જાણે, કોઈની અંદર ઘૂસે નહીં. એ પંચમહાભૂત. ભૂત એટલે કોણ? ભૂત માત્ર એટલે જે અંડજ 4 રીતે ઉત્પત્તિ થાય. ગમે તે વિજ્ઞાન સંશોધન કરે પણ જન્મ 4 જ રીતે થાય છે. નંબર 1 અંડજ, ઈંડામાંથી જન્મે. મગર, મોર, ગરોળી, કબૂતર આ બધા ઈંડામાંથી જન્મે. અંડજ. પછી પિંડજ, કે એને જરાયુ જ કહેવાય, પિંડમાંથી જન્મે. આપણે બધા પિંડમાંથી જન્મ્યા છીએ. પિંડમાંથી જન્મે. મનુષ્ય છે એ પિંડમાંથી જન્મે. અંડજ, પિંડજ, ઉદ્ભીજ, જમીન ફાડીને જે બહાર આવે. વૃક્ષાદી જે યોનિઓ છે, અનાજ છે, બધું પિંડ અંડજ ઉદ્ભીજ કહેવાય. જમીન ફાડીને બહાર આવ્યું. અને ચોથો પ્રકાર સ્વેદજ. સ્વેદજ એટલે પરસેવામાંથી જન્મે. જેની પાછળ જ લાગે ને એમાંથી જન્મ કહેવાય. પંકજ કહીએ તો પંક એટલે કાદવ, કાદવમાંથી જન્મે ને પંકજ કહેવાય. પંકજ એટલે કમળ. ચોથી રીતે સ્વેદજ એટલે પરસેવામાંથી જન્મે. જે ફંગસ છે, દાદર છે, ખુજલી છે એ બધી પરસેવામાંથી જન્મે. આ 4 જ રીતે જન્મ થાય. અને યોની પણ કઈ? ભૂચર એટલે જમીન પર ચાલનારા, જળચર એટલે પાણીમાં રહેનારા, અને ખેચર એટલે આસમાનમાં ઉડનારા. આ જેટલા 4 પ્રકારના જે જન્મ છે, 3 પ્રકારની યોનિઓ છે. આ જેટલી એટલે કે ને 84 લાખ, આ બધી એની જ છે. 3 જ યોની. અને એટલા માટે સર્વભૂતાનામ, જો અહીંયા સર્વ શબ્દ વાપર્યો છે, ભૂતાનામ નથી કીધું. સર્વ એટલે બધા આવી જાય. તમારે ત્યાં લગ્નની કંકોત્રી આવે, અહીં તો ખબર નહીં, ઇન્ડિયામાં લગ્નની કંકોત્રી આવે ને, હવે તો શું લખે છે એમાં? પહેલાં તો આમ કંકોત્રીમાં કંઈ લખ્યું જ ના હોય, સમજી લેવાનું કે આખા ઘરે જ જવાનું છે. પણ હવે તું શું લખશે? આમ એક હોય, એક વ્યક્તિ, એની ઉપર ટીક કરે, કાં તો બંને એટલે પતિ પત્ની, અને છેલ્લું શું હોય? સર્વ. આમ ટીક એવી એટલે 3 લાઈન કરે. પહેલાં તો આખું ગામ જ આવે. એમાં કોઈ નહીં. હજુ હિમાલયમાં કંકોત્રી કેવી હોય તમને કહું. આપણા ત્યાં હવે કંકોત્રીઓ બધી પૈસા દંડની પ્રતિષ્ઠા માટે બધા ભાઈ જોડે ડ્રાયફ્રૂટનું પેકેટ ને 4 કંકોત્રી, મહેંદી છે ને આ છે ને ગરબા છે, બધી 10 કંકોત્રીઓ હોય ટુકડા ટુકડા. પણ ત્યાં હજુ કેવી કંકોત્રી? તમારા ઘરમાં પડીકું આવે, એમાં ચોખા હોય કંકુવાળા, સોપારી હોય અને ખાંડનો એટલે સાકરનો ટુકડો હોય. સમજી જવાના ઘેર લગ્ન છે. સોપારી એટલે શ્રીફળ,
કોઈ માણસ ગમે એટલું મોંઘું હોય, સાચું કહેજો, ગમે એટલી મોંઘી હોય, હાફૂસ કેરી, કોઈ કેરી લઈને પૈણવા જાય છે? અલા કે ના તો કહો, નારિયેળ જોઈએ. કેમ? શ્રીફળ. શ્રીફળ, શ્રી એટલે લક્ષ્મી. શ્રીના ઘણા અર્થ થાય છે સાહેબ. જ્યારે ભાગવત હું તારે સમજાવું છું. શ્રીમદ ભાગવત કેમ કહું? શ્રીમદ એટલે શ્રીયાયુતમ, શ્રીથી યુક્ત છે. શ્રી એટલે ખ્યાતિ, શ્રી એટલે પ્રખ્યાતિ, શ્રી એટલે શોભા, શ્રી એટલે વૈભવ, શ્રી એટલે ઐશ્વર્ય, શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે પૈસા, અને શ્રીનો એક અર્થ થાય છે રાધિકા. શ્રીનો એક અર્થ થાય છે. શું ગોવિંદભાઈ અહીંયા તમારે અહીંયા છે હવેલીમાં, બહુ જ્ઞાની છે, કોકવાર એમ જોડે જાણવા જેવું છે. ઘણું બધું છે એની પાસે, પણ લૂંટાવું જોઈએ, લૂંટનાર કોઈ જોઈએ. આ શ્રીના ઘણા અર્થ થાય. શ્રીફળ લઈને જવાનું. તો અહીંયા બહુ સ્પષ્ટ વસ્તુ કે સર્વભૂતાનામ, એકલું નહીં. અને કંકોત્રી આજે આવે એમાં શ્રીફળ, તમે વિચાર કરો, સોપારી મૂક્યું હોય એટલે પવિત્રતાનું પ્રતીક. સાકર મીઠાશ હોય, અને અક્ષત જે ક્ષતિગ્રસ્ત નથી. એક જ ધાન એવું છે, તમે તો ખેડૂત પુત્રો છો, એક જ ધાન એવું છે કે જે સીધું ઉગાડી શકાય નહીં, અને છે ચોખા. એના ધરું કરવા પડે, બરોબર ને? ગામડામાં રહ્યા એને ખબર હશે, ડાંગર વાવે એના ધરું કરવા પડે, પછી ધરું વાવે તો ચોખા થાય. અને ભગવાનની લીલા તો જુઓ, બાજરીનો એક દાણો નાખ્યો હોય, એના એક ડૂંડામાં સારી ક્વોલિટી હોય તો ઓછામાં ઓછા 2 થી 3 હજાર દાણા હોય છે. સારી ક્વોલિટીનો ઘઉં હોય તો એક ઘઉંના દાણાથી જે ઘઉં થાય ને, એમાં 42, 45, 40 દાણા હોય. ભગવાનને એક આપો છો, અનેક આપે છે, તો શું આપણે એક પગલું ચાલીએ તો મારો કાળિયો ઠાકર અનેક ઘડો નહીં આવે આપણી જોડે? પણ એક ડગલું ચાલવું પડે. વિચાર કરવાનો એટલા માટે કે સર્વભૂતાનામ. આપણી કંકોત્રીમાં 1, 2 કે સર્વ એવું લખ્યું હોય, પણ અહીં તો કૃષ્ણએ એક જ શબ્દ વાપર્યો, સર્વ, એટલે બધા આવી ગયા. કોઈને એવું ના લાગે કે મારે એટલા માટે હું કાયમ કોઈ ગીતા કોઈ સંપ્રદાયનો ગ્રંથ નથી, પેલા કે મારો ગ્રંથ છે, એવું નહીં. અને વ્યાસજીએ ભાગવતમાં પણ બહુ સરસ લખ્યું ગોવિંદભાઈ. પહેલો શબ્દ શું લખ્યો? સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ લખ્યું. અને છેલ્લા 12મા સ્કંદનો છેલ્લો મંત્રમાં બી સત્યમ પરમ ધીમહિથી પૂર્ણાવતી કરી, જેનો ઉપક્રમ અને ઉપસંહાર સરખો. કારણ કે ત્યાં એમણે જો લખ્યું હોય કૃષ્ણમ પરમ ધીમહિ, તો પેલા માનસ કે આ ગ્રંથ અમારો છે. રામમ પરમ ધીમહિ ના લખ્યું વ્યાસજીએ, શક્તિ પરમ ધીમહિ ના લખ્યું, શિવમ પરમ ધીમહિ નથી લખ્યું, સત્યમ પરમ ધીમહિ. સત્યને કોઈ કાળે બદલી શકાય નહીં, એટલે સત્યની વાત કરી. સત્યમ પરમ. અને એટલે 10મા સ્કંદમાં ઠાકોરજીના પ્રાગટ્ય વખતનો મંત્ર સમજો, સત્યમ બધા, સત્યમ 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 ત્રિસત્યમ. પરમાત્મા માટે સત્ય શબ્દ વાપર્યો છે ત્યાં. પ્રાગટ્ય પહેલા જે મંત્ર બોલાય સત્યનો છે. પરમાત્મા સત્ય છે. આ શરીર સત્ય ન કહેવાય, જગતની કોઈ વસ્તુ સત્ય ન કહેવાય. કેમ? આ મારું શરીર પહેલા નહોતું, અત્યારે છે, અને પછી રહેવા વાળું નથી, એટલે સત્ય ન કહેવાય. અહીંયા ચોખ્ખું કહે છે સર્વભૂતાનામ. પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, અદ્વેષ્ટા એટલે દ્વેષ કરતો નથી. મૈત્ર એવા, સૌનો મિત્ર. આહા, સૌનો મિત્ર. ચ કરુણ, મિત્ર છે એકલો નહીં, એકલો મિત્રતા નહીં, પાછો કરુણતા વાળો છે. કરુણ, અહીંયા દયા નથી કીધું, કારણ કે દયા ને કરુણામાં ભેદ છે. દયા મનથી થાય, કરુણા હૃદયથી થાય. દયા બદલાઈ શકે, કરુણા બદલાય નહીં. દયામાં ફેરફાર છે, પરિવર્તન છે, રૂપાંતર છે. મને આના પર દયા આવી, કાલે ના પણ આવે, પણ કરુણા તો એક ધારી છે. અને એટલા માટે કહે છે મૈત્ર કરુણા નિર્મમ, મમતા રહિત. શું એનામાં પ્રેમ ના હોય? પ્રેમ તો હોય, પણ આસક્તિ ના હોય. સ્નેહ તો હોય, પણ અભિસ્નેહ એટલે વધારે પડતું ગાણ પણ ના હોય. એનામાં પ્રેમ ના હોય એવું નહીં. નિરહંકાર, અહંકારથી મુક્ત. હું કરું છું એવું કોઈ અભિમાન નથી હોતું. સમ દુઃખ સુખ, સુખ દુઃખમાં સમાન ભાવ વાળો. આહા, સુખ આવે તો છકી જતો નથી,
દુઃખ આવે તો રોજડા રડતો નથી. બંને મહેમાનની જેમ સ્વીકારે. સુખ આવ્યું છે જશે, દુઃખ આવ્યું છે એ પણ જશે, કારણ કે દુઃખ પણ એક મહેમાન છે, સુખ પણ એક મહેમાન છે. આહા, સુખ અને દુઃખથી સમાન ભાવે. ક્ષમી, ક્ષમા વાળો, માફી આપવા વાળો. સંતુષ્ટમ સતતમ યોગી, સતત સંતુષ્ટ, નિરંતર સંતોષ પામેલો. સમૃદ્ધ હોવું એક વાત છે, ઘરમાં ખૂબ પૈસો હશે, સમૃદ્ધ હોવું એક વાત છે, પણ સંતોષી હોવું બીજી વાત છે. અને એટલા જ માટે 7 પેઢીઓ ખાય એટલું પૈસા હોય, પણ ના કે માણતો વધારે માટે દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, સંતોષ નથી જીવનમાં. એક શેઠને ભગવાન મળ્યા, તથાસ્તુ કીધું. ભગવાન કે તારે માગવું હોય તો માગ. ભગવાને આપ્યું કે જ્યાં તારી 71 પેઢી તળી જશે. રડે છે, દુઃખી છે. ભગવાન કે ભાઈ શું થયું, તને તારી 71 પેઢી તરે એટલું આપ્યું તો ભગવાન મારી 72મી પેઢીનું હું સંતોષ નથી. સંતોષ હોવો જોઈએ. એક વસ્તુ સંતોષી હોવું જોઈએ, પણ નહીં હું તો મરીશ ત્યાં સુધી ભોગવીશ નહીં. સૌથી મોટો દાનવીર કોણ ખબર છે? કોઈ કહેશે બેન? હે, કર્ણ. સૌથી મોટો દાનવીર કર્ણ ને? દાદા આપણે કહ્યું સાચી વાત ને? કર્ણ ને સૌથી મોટો દાનવીર કોણ કહું? મારા મતે કર્ણ તો ખરો, પણ મારા હિસાબે, મારી મતિ, મારી બુદ્ધિ પ્રમાણે સૌથી મોટામાં મોટો દાનવીર એ કંજૂસ માણસ. એ બધું બચાવે, પોતાના માટે ના વાપરે અને હગાવાલા માટે મૂકી જાય, એ મોટો દાનવીર. પોતાના માટે ના ખર્ચે. શેના માટે? વોટ કોસ્ટ? તમે જે પૈસા ભેગા કર્યા જાઓ, જઈને વિચારજો. વોટ કોસ્ટ? શું તમે ગુમાવ્યું છે? પણ સ્વામીજી ભવિષ્યમાં અમારું આમ, એટલે ભવિષ્યની ચિંતા કર્યા કે વર્તમાનમાંથી ડબ દઈને કાલે રાતે મોહનલાલ ખાઈને હુઈ ગયા, સવારે ગયા મોહનલાલ, બધું પડ્યું રહેશે અહીંયા. ભોગવે ભાગશાળી. હું તો એક વસ્તુ કહું, ભવિષ્યની ચિંતા, અરે એની ઉપર તો કંઈ છોડો યાર. એને દાંત આપ્યા છે તો અનાજ આપશે ને આપશે. જરૂર પડશે તો કોઈના જીવન મોકલી આપશે, પણ સંતોષ નથી. હજુ જોઈએ. આપણે પેલી સ્કૂલમાં જો આપણને સંતોષની વાર્તા સ્કૂલોમાં ભણાવવામાં આવતી હતી. હું માત્ર યાદ કરાવું, તમને બધાને ખબર છે. પેલા રાજાને ત્યાં એક વ્યક્તિ ગયો. રાજા એની પર પ્રસન્ન થયો. એને કહ્યું તું એક કામ કર, તું સવારથી લઈ અને સાંજ સુધીમાં દોડતો જા, જેટલી જમીન માપીશ એ બધી તારી. પણ શરત માત્ર એટલી કે તારે દોડતા જવાનું, અને જેટલો દોડતો ગયો અહીંથી તું દોડવાની શરૂઆત કરે. દોડતો જાય અને સૂર્યોદય પહેલા ત્યાંથી દોડતા પાછું આવી જવાનું. પેલો માણસ તો કે હાટ, મજા પડી ગઈ. દોડવા માંડ્યો. સવારના પહોરમાં સૂર્યોદય થયો અને દોડવા માંડ્યો. દોડે બપોર 11 વાગ્યા. ઓ હજુ તો વાર છે, અડધું સૂર્ય છે. દોડતો જાય. એમ કરતા દોડ્યો. હવે એને થયું શરત તો છે કે જેટલું દોડીને પાછો ગયો એટલું પાછું જવું પડશે, નહીં તો જમીન નહીં મળે. દોડવા માંડ્યો, પાછો દૂર ગયો તો પાછો દોડતા સૂર્યાસ્ત થાય એ પહેલા તો ડફ દઈને હેઠો પડ્યો, મરી ગયો. અંતે 6 ફૂટ જમીને જોઈએ સંતોષ રાખ્યો હોત, તેનું જીવન બરબાદ ન થયું હોત. આ સ્કૂલમાં શીખવાડતા હતા આપણને. અને એટલા માટે કહે છે નિરંતર સંતોષ પામેલો, યથાર્થમાં મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો, યોગી પણ કેવો દ્રઢ નિશ્ચય, દૂધ દહીંમાં પગ રાખવા વાળો નહીં. આ પાર કે પેલે પાર, એક નિર્ણય જીવનમાં, એક નિશ્ચય હોવો જોઈએ. અને એવો જે દ્રઢ નિર્ણય વાળો, મય્ય અર્પિત મનોબુદ્ધિ, મારામાં મન બુદ્ધિ અર્પણ કરનારો, યદ મદ ભક્ત સમે પ્રિય. હું નથી કહેતો, ઠાકોરજીની વાણી છે. આવો જે મારો ભક્ત છે એ મને અતિશય પ્રિય છે. અમારે આ શ્લોક ઉપર બોલવું હોય ને, આ બધા 8 શ્લોકો, તો મહિનો જોઈએ. એક શબ્દ સમજાવતું. આ તો મારા ગાગરમાં સાગર સમજાવવાની 3 દિવસમાં. આ ગીતા છે સાહેબ, મોક્ષ શાસ્ત્ર છે, કોઈ ફરવાની કે રમવાની વાત નથી. એટલા માટે કહે છે
પ્રાણી માત્રનો દ્વેષ ન કરનાર, સૌનો મિત્ર, કરુણાવાન, મમતા રહિત, અહંકાર રહિત, સુખ દુઃખમાં સમાન ભાવવાળો, ક્ષમાવાન, નિરંતર સંતોષ પામેલો, મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખનારો, યોગી, દ્રઢ નિશ્ચયવાળો, મારામાં મન બુદ્ધિને અર્પણ કરનારો જ મારો ભક્ત છે ને તે મને અતિશય પ્રિય છે. પરમાત્મા અહીંયા બહુ સરસ વ્યાખ્યા આપી છે. અહીંયા પરમાત્મા કોઈ બાહ્ય દેખાવની વાત નથી કરી. તુલસીની માળા પહેરે એ નહીં, રુદ્રાક્ષવાળો નહીં, સફેદ કપડાં પહેરે, લાલ કપડાં પહેરે, કાળા કપડાં, એવો ભક્તની વાત નથી કરી. કોઈ બાહ્ય વેશભૂષાવાળો નહીં, પણ આ કેવો આંતરિક છે બધા ગુણો. ભૌતિક લક્ષણોની વાત ભગવાન કરે નહીં. તમારે જે રીતે આવો, તમે ગમે તે પહેરીને આવો, મારી પાસે મર્યાદાયુક્ત કપડાં પહેરીને આવો, મને કોઈ વાંધો નથી. પણ આજે વિચાર કરો, આપણી મર્યાદા જતી રહી છે. માટે આજે મંદિરોમાં લખવું પડે છે કે અમુક મર્યાદા સાથેના વસ્ત્રો પહેરીને અહીં આવવું જોઈએ. વિચાર કરો, પણ આવી જાય. સંસ્કાર છે સાહેબ, સંસ્કારનો સવાલ છે. મા બાપના સંસ્કાર હોય એમ થાય. હું કાયમ માટે કહું છું, એક ગરીબની છોકરી તમારા ઘરમાં, અમદાવાદમાં તો બંગલામાં કે એમાં ફ્લેટમાં કોઈ કામવાળી છોકરી આવતી હોય, કામવાળી નાની છોકરી, તો તમારી છોકરી ઢીંગલી એને આપો. તમારી છોકરી એને તોડી ફોડી નવરી કરી નાખ્યો હોય, કપડાં બપડા ફાડ નાખ્યો હોય, એ ગરીબની છોકરી બેઠી બેઠી એ ઢીંગલીને કપડાં પહેરે, એને ઢાંકવાનું કામ કરશે, ઢાંકવાનું કામ કરશે ઢીંગલીને. અને એક અમીર પૈસાવાળાની છોકરી જીન્સ પણ ફાટેલા પહેરે છે. દુર્ભાગ્ય સમાજનું. પહેલાના જમાના કાણાવાળા કપડાં હતા કે પાર્ટી ઉઠી ગઈ એવું કહેતા. અત્યારે તો કાણા હોય એટલા ફેશન, વધારે ફેશન છે. કોણ સમજાવે? વ્યસન અને ફેશન આજે સમાજ બદનામ થતો જાય, બરબાદ થતો જાય છે. નાનપણમાં ચડ્ડી પહેરવાની ઈચ્છાઓ બાકી રહી હોય એટલે મોટા થઈને ચડ્ડીઓ પહેરી રખડે. વિચાર કરવાનો, શું કામ? અને અમુક જગ્યાએ તો નહીં જ. બરાબર, સમજાવે કોણ? જેના જેવા સંસ્કાર, જેની જેવી બુદ્ધિ, એ પ્રમાણે કર્મ કરે. બાહ્ય આડંબર નહીં, ભૌતિકતાની વાત નથી, કોઈ નિશ્ચિત ડ્રેસ પણ નથી. ભગવાન કહે છે અહીંયા ભક્તિ ખરેખર દેખાડવાની કે પ્રદર્શન કરવાની વસ્તુ નથી. આંતરિક લક્ષણો ભક્તના છે. અને એટલા માટે અહીંયા આગળ વાત કરે છે, એના ગુણોનું અહીંયા પરમાત્મા વર્ણન કરે છે. ખરેખર તો 4 ભક્તોની વાત કરી. ચતુર્વિધા ભજન્તે મામ, જ્ઞાની ભક્ત, અર્થાર્થી ભક્ત, જિજ્ઞાસુ ભક્ત, એનું પણ વર્ણન નથી. અહીં 4 પ્રકારના ભક્તો આગળ કે એનું વર્ણન નથી. પણ જે ઉચ્ચ કોટીનો ભક્ત છે, ઉદારાહ સર્વે એ વૈતે જ્ઞાની તો આત્મેવ મે મતમ, એવો જે ભક્ત છે એના માટેની વાત છે. ખરેખર પૂછવાનું, આપણે પરમાત્માને જાણવા માટે સાચી પ્યાસ છે ખરી? તડપણ છે? પ્યાસ છે? તડપણ છે? તરસ છે ખરી? અને જો સાચી તરસ હોય તો બધું જોઈએ. જિજ્ઞાસા જોઈએ, અભિપ્સા જોઈએ, તડપણ જોઈએ. અને એની વાત અહીંયા કરે છે. અહીંયા કહે છે અદ્વેષ્ટા, એ કોઈનો દ્વેષ નથી કરતો. વૈષ્ણવ વજન તો નરસિંહે લખ્યું છે વૈષ્ણવ તરીકે. વૈષ્ણવ વજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે જ. કેવો વ્યક્તિ? દરેકને બીજાની પીડા જોઈને એને દુઃખ થાય. સાચો વૈષ્ણવ. અને એટલા માટે પોતાની ઉપમાથી સર્વને જોતો હોય. આમ વિચાર કરવાનો, આપણા જીવનમાં દરેકે દરેકમાં ક્રિયામાં દ્વેષ છે. કોઈએ આપણી નિંદા કરી એના માટે દ્વેષ, કોઈએ ફરિયાદ કરી તો દ્વેષ, નુકસાન કર્યું તો દ્વેષ, આપણી વાત કાપી નાખી તો દ્વેષ થવાનો, કોઈએ ઊંચા અવાજથી અપમાન કર્યું તો દ્વેષ થવાનો, કોઈએ કડવા વચન કહ્યા તો દ્વેષ કરવાનો. આપણી મોટા ભાગની જિંદગી રાગ દ્વેષમાં પૂરી થઈ. અને આપણા જીવનના રિમોટ કંટ્રોલ, તમારા ઘરમાં ટીવી રાખો છો ને ભાઈ? રાખીને તો કહો, ટીવી છે કે નહીં? તો ટીવી તમે દૂર બેઠા હોય 20 ફૂટ 15 ફૂટ, તો ટીવીનો રિમોટ હોય છે ને, આમ દબાવો તો ચેનલ બદલાય ને. હવે તમે ધારો કે ચેનલ બદલાય છે, શેનાથી બદલાય છે? 1 નંબરથી 2 નંબર કરો, તમે દબાવો તો બદલાય ને. એમ આપણું જીવનનું રિમોટ કંટ્રોલ છે. આપણું જીવન પર ટીવી સાથે સરખાવવાનું. આપણા જીવનનું રિમોટ કંટ્રોલ મેં બીજાના હાથમાં આપ્યું છે. એટલે પેલો માણસ ચાંપ દબાવે એટલે હું ગુસ્સો કરું,
પેલો ચાપ દબાવે, જેમ ચેનલ બદલાય એમ આપણું મન બદલાતું જાય. આપણા જીવનનું રિમોટ કંટ્રોલ મેં બીજાના હાથમાં આપ્યું છે. પેલા મને દુઃખી કરવો એટલે ગમે તેમ બોલે, ફટ દઈને બોલો એટલે આપણા આંખમાં આંસુ આવે, તું મને આમ બોલે દ્વેષ થઈ ગયો. પેલા ચાપ દબાવ્યો એટલે એના માટે રાગ થઈ ગયો. આ રાગ દ્વેષ એનાથી છૂટવાનું છે. તમે ક્યાં બેઠા છો મહત્વનું નથી. 24 કલાક પરમાત્મા સાથે બેઠા હોય પણ જો રાગ દ્વેષ અંદરથી ચાલુ હોય તો બધી જ વસ્તુ નકામી છે. એવું ના સમજતા કે ઠાકોરજીને કંઈ ખબર નથી પડતી. એક વસ્તુની એને ખબર હોય. અને એટલા જ માટે મોટા ભાગની જીવન દ્વેષ અને રાગમાં પસાર. કોઈ સ્તુતિ કરી બહુ સારું તો ફૂલાઈ જવાનું, કોઈએ કર્યું અપમાન દુઃખી થઈ ગયા. શત્રુનો ભાવ જો હૃદયમાં રહ્યો ને તો ત્યાં ભગવાન ના રે. કાંઈ હૃદયમાં જે પરમાત્મા ગીતાકારે કહ્યું ઈશ્વર સર્વભૂતાના હૃદય અર્જુન તિષ્ઠતિ. પ્રાણી માત્ર હૃદયમાં રહું છું અર્જુન હું. અને એટલા માટે કહે છે હૃદયમાં શત્રુ પણ ન રહી શકે, દુશ્મન પણ ન રહી શકે અને ઠાકોરજી પણ રહે એવું એક સાથે બને નહીં. મને કોઈના માટે દ્વેષ હોય અને હું એવું માનું કે મારા હૃદયમાં ભગવાન ના રહી શકે એક સાથે. ધારો કે તમારા મનમાં કોઈના માટે ખરાબ કરવાનો વિચાર આવે, સાચું કહેજો. મારે આનું ખરાબ કરવું છે એવો વિચાર આવ્યો, પેલો માણસ તો જઈને હુઈ ગયો, રાત કોની બગડશે? આપણી બગડશે. કેવી રીતે પછાડું, શું કરું, આમ કરું, એ ગુસ્સો અંદરથી આવશે, આખી રાત પ્લાનિંગમાં જશે. રાત મારી બગડી, પેલો તો ઘેર જઈને હુઈ જવાનો. એને કેવી રીતે બધા વચ્ચે નીચો પાડું, કેવી રીતે એને આમ કરું, એ કરવામાં મારું જીવન જશે. બીજું બધું મળશે, પરમાત્મા મળશે નહીં. આ ભક્તના લક્ષણ, પહેલું જ લક્ષણ. કેમ દ્વેષ કીધું? કારણ કે દ્વેષ દેખાતો નથી, માનસિક છે, આંતરિક છે. રાગ દ્વેષ મનમાં રહે છે કારણ કે મન દેખાતું નથી. વિચાર કરો, વેર ઝેર ભાવ હોય એ ના રહી શકે. બીજો દ્વેષ શબ્દ, જો દ્વેષ શબ્દ પરથી બન્યો છે દ્વૈષ. દ્વિ એટલે ઝેર, દ્વિ એટલે વિષ. બે ઘણું ઝેર જેનામાં હોય એને દ્વેષ કહેવામાં આવે. જો આપણામાં દ્વેષ હોય તો સમજો બીજા કરતા ડબલ ઝેરીલો છું. સમજવાની વાત છે. દ્વેષ બંને બાજુ બાળે, એ તો પોતે બળે, જેનો કરે એને પણ બાળે છે. આહા, દ્વેષ એટલે આગ. ભગવાને પહેલું લક્ષણ કહ્યું છે મનની અંદર રહેનારું ને. એટલે શંકરાચાર્યજી આત્માષ્ટક નામના ગ્રંથમાં તમે કદાચ શ્રવણ કર્યું હશે, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, પહેલું ત્યાં મનને બાદ કરવાની વાત કરે છે. વિચાર કરવાનો. દ્વેષનો અર્થ છે વિચાર કરવાનો કે એ આમ દ્વેષ ધર્મનો વિરોધી છે. જ્યારે અગ્નમાં આહુતિ આપવા આપણે બોલીએ, જ્યારે આહુતિ આપવા બેહીએ, ઓમ ઇન્દ્ર દેવતાય સ્વાહા, ઓમ સૂર્ય દેવતાય સ્વાહા, ઓમ ચંદ્ર દેવતાય સ્વાહા, તમે આહુતિ આપવા બેસો, પણ જો તમારા મનમાં એ વખતે આહુતિ આપવા, તમે ભગવાનને આહુતિ આપવાને બદલે તમારો જેને દ્વેષ હોય એ યાદ આવ્યો ને આહુતિ આપીને તો ફળ એને મળે. તમે સેવા કરવા બેઠા હોય છતાં જો દ્વેષ બીજાનો કરે તો તમારી સેવાનું ફળ પેલાને જાય. એટલે ઠાકોરજી કહે છે દ્વેષ મોક્ષનો વિરોધી, ભક્તિનો વિરોધી. વિચાર કરો, શત્રુ હોય આપણે બળવાન થાય. દ્વેષ ચોથી રીતે, દ્વેષ એટલે શું સમજીએ. દ્વેષ અર્થાત ચોથી રીતે 4 પ્રકારના દ્વેષ હોય. એક પાણીની લકીર જેવો. આપણે નાના હતા, નદીમાં નાહવા જઈએ, કદાચ આમ પાણી પર લીટા કરતા હતા. આમ પાણી પર લીટો કે થોડી વાર ભૂસાઈ જાય. નદી કિનારે જતા હતા આપણે. આ પ્રકારનો દ્વેષ રહે. જ્ઞાનીને પણ હોય, જે જાણતો એને પણ રહે, એવું નહીં. દ્વેષ હોય પણ સદા નિર્મૂળ થઈ જાય, એક સેકન્ડમાં રહે નહીં. આવીને ચાલ્યો જાય. પાણીમાં લીટી દોરી પણ નીકળી જાય, દેખાય ખરી પણ એક સેકન્ડમાં નીકળી જાય. પાણીમાં તમે પેલો ઘડો નાખો છો, આમ ઘડો ભરો, પાણી ભરાઈ ગયું, પછી એક ખાડો પડ્યો હોય, એક સેકન્ડમાં પાણી પૂરી નાખે. બીજા પ્રકારનો દ્વેષ રેતીની લીટી ઉપર કરેલો. રેતીની લકીર, સમુદ્ર કિનારે ગયા લીટીઓ દોરીએ છે, પણ એ પણ દ્વેષ રહે ખરો, પણ 2-4 દાડા 10 દિવસમાં પવનની લહેર આવે ને એ લીટી ધીરે ધીરે ભૂસાઈ જાય. આ દ્વેષ પણ ઓછું નુકસાન કરે. ત્રીજો પ્રકારનો દ્વેષ 1 દિવસ રહે, 2 દિવસ રહે, 5 દિવસ, 15 દિવસ, 20 દિવસ.
આ દ્વેષ મહેમાન જેવું. તમે કોઈ ધારો કે કપડા પર કલર પડી ગયો હોય, કોઈ વાદળી કલર કે તમે કોઈ કપડામાં ધોવા, હવે પછી ધીરે 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 ઝાંખો થાય કે નહીં? એકદમ ના જાય, ધીરે 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 કરતા ઝાંખો થતો જાય. એટલે રહેતો ખરો પણ જતો રહે. પતિ પત્ની, બાપ બેટા, ભાઈ બહેન, માલિક નોકર, ગુરુ શિષ્ય વચ્ચે મન દુઃખ થાય, પણ થોડા વખતમાં ઝાંખું થઈ જાય, સમાપ્ત થતું જાય. આ દ્વેષને ઝડપથી સમાપ્ત કરવાનો, નહીં તો હેરાન કરે. અને ચોથા પ્રકારનો દ્વેષ તો માણસનું કલ્યાણ કરતો નથી ક્યારે. પથ્થરની લકીર જેવો દ્વેષ. લખી નાખ્યું, બસ આને ગમે તે થાય, આણે મારું આમ કર્યું, મને લગ્નમાં જવા દે, ના ત્યાં વધારે પીરસીને એનું ફૂલેકું ચડાવી દઉં, બગાડ કરી નાખું. અંદરથી દ્વેષ હોય. પથ્થર ઉપર લખેલું વર્ષો સુધી એમ અમુક લોકો હૃદયમાં ભરી રાખે. આ દ્વેષ બહુ જ મોટું નુકસાન કરે ને એટલા માટે લખે છે ને, તકરાર એટલે ઝઘડો, તકરાર અને છાસ. છાસ ઘરમાં બનાવો છો કે નહીં? લાકડા તો કોઈ દહીં હોય તો છાસ બનાવજો ને. તકરાર અને છાસ બંનેમાં એક સામ્યતા છે. તકરાર અને છાસ બંનેમાં એક સામ્યતા. બંને જેટલો સમય ચાલે ને એટલા વધારે ખાટા થતા જાય. છાસ ઘરમાં મૂકી રાખે ખાટી થાય કે નહીં? હે, પછી પીવાય નહીં, ગંધાય, આમ ખાટાશ, એની ખટાશ વાસ આવે. વિચાર કરવાનો. આવો દ્વેષ વધતો જાય. ઘણી વાર દ્વેષ તો એવડો દ્વેષ હોય ને આપણે છોડીએ નહીં. એક માજી 95 વર્ષની ઉંમર, ભક્ત હતા, બહુ મોટા ભક્ત, પણ જો દ્વેષ હોય તો શું થાય? જેની ઉંમર 90-95, શરીર સુકાઈ ગયું, ચાલી શકતા નહીં, આમ ખાવ પેલું શરીર કે ઓગળી ગયું હતું, હાડકા દેખાય, ઘણી બધી બીમારીઓ પડી એમને, દેખભાળ કરવાનું કોઈ નહીં, જમીન પર પડી રહેતા, છેલ્લા શ્વાસ ચાલતા, બધું જ એને પથારીમાં કરવું પડે. એકવાર નારદજી, દેવળથી નારદ આવ્યા, એને જોયું કે આ કેટલી પીડાય છે. એને કહ્યું, લાવ બા, તમને સારા કરી દઉં, સુંદર બનાવી દઉં, યુવાન બનાવી દઉં, આ બધો રોગ તમારો જતો રહે એવું બનાવી દઉં, સારામાં સારા, તને જેમ પહેલા તેમ કરી દઉં. તે વૃદ્ધાએ જોયું સામે નારદ ઊભા છે, કારણ કે ભક્ત તો હતી, સાંભળ્યું હોય કે નારદજી વીણા લઈને આવે, નારાયણ નારાયણ કરે. વૃદ્ધાએ કહ્યું, જો નારદજી મને વરદાન આપવું હોય ને તો એક વરદાન આપો. તમે મને સુંદર બનાવી છે, મને સુંદર નથી થવું, પણ એવું વરદાન આપો કે હું જે ગામમાં રહું છું ને ગામના બધા લોકો આવા થઈ જાય. કેમ કે મને ગામવાળાએ બહુ હેરાન કરી છે. આ દ્વેષ ભગવાન સામે આવ્યા છે, છતાં ઘણી વાર ઓળખી શકતા નથી. દ્વેષ. આ વૃદ્ધા કોણ છે? આ તો દ્રષ્ટાંત કહ્યું મેં, દ્રષ્ટાંત. આ વૃદ્ધા દરેક આપણા સૌના અંદર પડેલી છે. ભગવાન આવે ને તો આપણે કે પેલાને પહેલા પડાવો, કારણ એને મને બહુ કર્યું છે. ભગવાન આપણું ના માગી શકીએ. દરેક આ ઘરડી સ્ત્રી આપણા ભીતર છે, એ આપણને દ્વેષમાં લઈ જાય છે, હૃદયમાં રહે છે. ચાન્સ મળે એટલે બહાર આવે છે. સૌથી અદ્વેષ્ટાનું દ્રષ્ટાંત, શ્રેષ્ઠ દ્રષ્ટાંત, ભગવાન રામે જ્યારે લંકા પર વિજય પ્રાપ્ત કર્યો ને, લંકા પર વિજય પ્રાપ્ત કર્યો, વિશ્વ વિજય, રાવણ મરણ શૈયા પર પડ્યો છે, મૃત્યુને આધીન થઈને પડ્યો છે. રામ કહે છે, નાયમ વિનષ્ટો નિશ્ચેષ્ટ સમરે ચંડ વિક્રમ અત્યુન્ન મહોત્સાહો પતિતોયમ શંકત. વાલ્મીકી રામાયણમાં લખે છે અને કહે છે, આ વિશ્વ વિજય રાવણ જ્યાં સુધી એના હાથમાં ધનુષ્ય બાણ હતા. કોણ કહે છે? રામ કહે છે. આ વિશ્વ વિજય રાવણ જ્યાં સુધી એના હાથમાં ધનુષ્ય બાણ હતા ત્યાં સુધી મને લંકામાં પગ મૂકવા દીધો નથી. વિચાર કરો, રામ સ્તુતિ કરે છે. રાવણ યુદ્ધના મેદાનમાં ઊભો હોય ત્યારે પૃથ્વી કાંપવા લાગતી, સમુદ્રના જળ ઉછળવા લાગતા, ચંદ્ર સૂર્ય કાંપવા લાગતા, મોટા મોટા રાજા ભયભીત થતા. અને આવા રાવણની રામ સ્તુતિ કરે છે. અને રામજીએ વિભીષણને કહ્યું, હે વિભીષણ, આ તારો ભાઈ રાવણના અંતિમ સંસ્કાર કરો, અંતિમ ક્રિયા કર. ત્યારે વિભીષણ કહે છે, હે રામ, હે ભગવાન, હું રાવણને હાથ નહીં લગાડું, એ પાપી છે, દુરાચારી છે,
અનાચારી છે, ખરાબ વ્યક્તિ છે, હું એને હાથ નહીં લગાડું, એને ફેંકી દો, ગીધ અને સમડા ખાઈ જાય, કૂતરાઓ ખાઈ જશે, હું એને હાથ નહીં લગાડું. ત્યારે રામજીની આંખમાં આંસુ આવી ગયા. ભગવાન રામ કહે છે કે રામજીની આંખમાં આંસુ આવી ગયા. રામ કહે છે મરણાંતાની વૈરાણી નિવૃત્તમ ન પ્રયોજનમ ક્રિયતામ અસ્ય સંસ્કારો મમાપેશ્ય યથા તવ. રામ કહે છે હે વિભીષણ, તું આ શું બોલે છે? તને ભાન છે? તારું પ્રયોજન શું છે? ગમે તેવી મોટામાં મોટી દુશ્મની હોય, ગમે તેવી શત્રુતા હોય, ગમે એવો દ્વેષ ભાવ હોય, એ મૃત્યુ સુધી રહે છે. જે દોષ છે એનાથી નફરત કરો. હે વિભીષણ, રાવણના અંતિમ સંસ્કાર કર. આ જેવો તારો ભાઈ છે ને એવો જ મારો ભાઈ છે. આહા, દ્વેષ ત્યાં સુધી જોઈએ. પણ અમુક લોકો સ્થળ ગમે ત્યાં હોય, દ્વેષ ભાવ છૂટતો નથી. બહુ જ ખરાબ વસ્તુ છે આ. એટલા માટે ભગવાને પહેલું લક્ષણ, જો તમારે ભગવાનને મેળવવા છે, અદ્વેષતા થવું જ પડશે. તમે ગમે એટલી સેવા, પૂજા, આરાધના, અર્ચન કરો, પણ જ્યાં સુધી દ્વેષ ભાવ છે, નો ડાઉટ હોય, તો બહુ લાંબો ના ચાલવો જોઈએ. પાણીની લકીર જેવો જોઈએ. અને એટલા માટે હું નથી કહેતો, આ ભગવાન રામ કહે છે દુશ્મની, શત્રુતા જો ખરેખર કડવું હોય ને દુશ્મની, તો પોતાના દ્વેષ સાથે કરો. પોતાના આંતરિક શત્રુઓને મારવા માટે કરો. પાપીઓનો વિનાશ નહીં, પાપ વૃત્તિનો. અને એટલા માટે પરમાત્માએ ગીતાના હમણાં આવશે જન્માષ્ટમીને એમાં કહ્યું છે, હું આવીશ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મની સ્થાપના માટે હું આવીશ. પણ ક્યારે આવીશ? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. હું પાપીઓના વિનાશ માટે નહીં, એની ભીતર રહેલી દુષ્વૃત્તિ છે, ખરાબ વૃત્તિના વિનાશ માટે જન્મ લઈશ. વિચાર કરવાનો, દ્વેષ પતન કરાવે. અને એટલા જ માટે નિષ્કર્ષમાં જ્ઞાનીનું પહેલું લક્ષણ, ભક્તનું પહેલું લક્ષણ અદ્વેષતા. ને જેના જીવનમાં દ્વેષ નથી ને એવો વ્યક્તિ મને અતિશય પ્રિય છે. એક સંત સરોવર નદીમાં નાહવા ગયા. નદીમાં નાહવા જાય છે, ત્યાં એક એમણે વીછી જોયો. વીછી તરતો તરતો આમ ડૂબતો, જેને લાગુ ડૂબે છે, એને બહાર મૂક્યો. તો જેવો વીછીને બહાર મૂક્યો, ડંખ માર્યો. બીજી વાર વીછી અંદર ગયો, એને બહાર કાઢ્યો, બીજી વાર ડંખ માર્યો. એમ કરતા કરતા 17 વખત અંદર ગયો ને 17 વખત પેલા એ ડંખ માર્યો ને બચાયો. લોકો કે મહારાજ, આને શું કા બચાવો છો? મરવા દો ને. તમે 17 વખત બહાર કાઢો ને તમને 17 વાર ડંખ મારે. આ વેસીલો છે, ડંખીલો છે માણસ. આ વિચિત જવા દો, મરવા દો, એના ભરોસે છોડ દો. ત્યારે સંતે જવાબ આપ્યો, એનો સ્વભાવ ડંખ મારવાનો છે, મારો સ્વભાવ બચાવવાનો છે. આવો ભક્ત મને પ્રિય છે. અદ્વેષતા, જેનામાં દ્વેષ નથી, આવો જે ભક્ત છે અને મને પ્રિય છે. વિચાર કરાવો, શુદ્ધા તૃષાસો જનની સ્મરંતી. બાળકને ભૂખ લાગે, તરસ લાવે ત્યારે માં યાદ આવે છે. માં દોડતી આવે, માં બાળકને સંભાળે, બાળક પાછું બોલાવે, માં વારંવાર આવે. એવી રીતે આપણી સ્થિતિ, પરિસ્થિતિ, સંજોગ આવા જ છે. જીવનમાં દુઃખ આવે, વિઘ્ન આવે, મૂંઝવણ આવે, સમસ્યા, વિપત્તિ, સંકટ, ક્લેશ કે કષ્ટ આવે ત્યારે પરમાત્માને યાદ કરીએ. પણ પાછું સુખ શાંતિ આવે એટલે પરમાત્માને ભૂલી જતા હોય. પાછું દુઃખ આવે ત્યારે પાછા જઈએ. આમ વિચાર કરવાનો, ખરેખર પરમાત્માને જાણવા, માણવા, પીછાણવા, દેખવા, એની સાથે એકાકાર કરવું હોય તો જીવનમાં સૌથી પહેલું લક્ષણ અદ્વેષ્ટા. સર્વભૂતાનામ, કોઈ પણ ભૂત માત્રનો દ્વેષ કરવો જોઈએ નહીં. એનાથી મન મુક્ત કરવાનું. રાગ દ્વેષથી મનને મુક્ત કરીશું તો અદ્વેષ્ટા બની શકાય. આવી વાત અહીંયા પરમાત્મા કહે છે. આગળ કહે છે મૈત્ર કરુણ એવચ. મિત્ર ભાવ અર્થાત જ્ઞાની કોઈનો દ્વેષ ન કરે, પણ સાથે સાથે પ્રેમ, કરુણા, સ્નેહ સર્વને કરે. મૈત્ર એટલે શું? મૈત્રીના ઘણા અર્થ છે. નંબર 1, સર્વ માટે પ્રેમ,
આંખોમાં પ્રસન્નતા, વાણીમાં નિર્મળતા, મધુરતા, મનમાં મધુરતા, એને મૈત્રી કહેવાય. બોલવા ખાતર શબ્દો ના બોલે, મૈત્રી કહેવાય. મિત્રતાનો બીજો અર્થ, મૈત્રી કોને કહેવાય? સાચી મિત્રતા. પ્રેમથી જુઓ, પ્રેમથી સાંભળો, પ્રેમથી સૂંઘો, પ્રેમથી બોલો, પ્રેમથી ઉઠો, પ્રેમથી બેસો, પ્રેમથી ખાઓ, પ્રેમથી ચાલો, પ્રેમથી પ્રિયો અને પ્રેમથી જાઓ. આ સાચી મિત્રતા. મૈત્રીનો અર્થ એક પણ થાય. બીજો, ત્રીજો, નંબર 3, જે કંઈ પણ કરો પ્યારથી કરો, સ્નેહથી કરો, આત્મીયતાથી કરો, પોતાના પંથી કરો, પોતાની ગરિમાથી, ગૌરવથી, કૌશલથી કે કળાથી કરવું, એને પણ મૈત્રી કહેવાય બીજા માટે. નંબર 3, 4, પરમાત્માની પ્રકૃતિની રચના જુઓ. મિત્રતા, બધા સાથે મિત્રતા. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો. બહુ ગરમી આવે તો બહુ ગરમી આવી ગઈ, બહુ ગરમી, મરી ગયા પૈસા, ભાઈ બહુ મરી ગયા. બરફ બહુ આવે તો બહુ બરફ, એવું કરીએ ને આપણે. અને આખે ના તો કહો, ગરમી પડે તો ત્રાસી જઈએ, બહુ ગરમી પડે ત્રાસી જઈએ, બહુ બરફ પડે ત્રાસી જઈએ, બહુ ઠંડી પડે ત્રાસી જઈએ, અતિશય વરસાદ પડે તો કે ભાઈ સાહેબ બંધ થાય તો સારું, હવે તો બહુ હેરાન થઈ ગયા. પણ પૈસા આવે ગઈ તો આવા દો, ઉપર નીચે આજુબાજુ ગમે ત્યાંથી આવે. શું ત્યારે નથી કહેતા બહુ બંધ કરો, હવે આવા જ દો બાપુ ગમે ત્યાંથી. ઇનફ ત્યારે નથી થતું, ત્યાં સંતોષની વાત થાય. સૂર્ય, ચંદ્ર, પર્વતો, નક્ષત્રો પ્રેમથી ભરેલા છે. તમે જુઓ, પ્રેમથી. એ મને નડવાના નથી. પ્રાણી માત્ર હૃદયમાં પરમાત્મા કહે છે, હું રહું છું. નંબર 5, મૈત્રી અર્થાત પોતાની ભાવનાને નિત્ય જાગૃત રાખવી, બીજા માટે શુદ્ધ ભાવ રાખવો, નિર્મળ, નિર્દોષ, નિરંજન, સ્વચ્છ, પવિત્ર, ઉત્તમ, શ્રેષ્ઠ ભાવ રાખવો. જે આપણી પાસે ધન, વિદ્યા અને માન છે ને, જ્ઞાન છે, એમાં નમ્રતા અને વિનમ્રતા ખુલ્લા દિલથી વહેંચવું, એને સાચી મિત્રતા કહેવાય. આપણી પાસે જે છે ને સારી રીતે વહેંચવું, વિચાર કરવાનો. જ્ઞાની ભક્તમાં મૈત્રી સાથે દયા અને કરુણા છે. વાલ્મીકી રામાયણ કહે, સર્વથા સુકરમ મિત્ર, દુષ્કરમ પ્રતિપાલનમ. મિત્ર બનાવવો સરળ છે. આપણે ટ્રેનમાં બેઠા હોય, પ્લેનમાં બેઠા હોય, એકબીજા નંબર આપીએ, ત્યાં મિત્ર બની ગયો. માટે કહે ને, શેરી મિત્રો બહુ મળે, તાળી મિત્રો અનેક, સુખ દુઃખમાં જે સાથ રહે તે લાખોમાં એક. કોઈ તમારો બહુ મિત્ર હોય ને, ત્યારે ખાલી એ પૂછજો ફોન કે મારે આટલાની જરૂર છે, તમારો ફોન શું ઉપાડવાનું બંધ કરી દેશે મારો વાલો. પછી છો બણગા ફૂકતો, હું બેઠો છું ને, હું બેઠો છું. તમે કંઈ બી હોય, હું બેઠો છું એવું કહેશે, મારો વાલો ઊભો જ ના થાય, બેહી જ રહે. ઊભો ક્યારે થઈ? સાચો મિત્ર કોને કહેવાય? સાચો મિત્ર કર્ણ જાણતો હતો કે મારું મૃત્યુ નજીક છે. ભગવાન જેવા ભગવાને સમજાયો, પણ કર્ણએ કહ્યું કે નહીં, હું દુર્યોધનને છોડીશ નહીં. મૃત્યુ પામ્યો, જાણતો હતો દુર્યોધન સાથે મિત્રતા કરવી મૃત્યુ બરાબર છે, પણ એ છોડી નહીં મિત્રતા. અને એટલા જ માટે કવિઓ કહે છે, સાચી મિત્રતા ક્યાં? તાંદુલી તત્વ હેમથી ભારે થાય છે. તાંદુલી તત્વ હેમથી ભારે થાય છે, કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે. જ્યાં ત્યાં હાથ ના લંબાવો હૃદય, મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે. મિત્રતા, મૈત્ર એટલે શું? પ્રેમ કરીને અન્ય રૂઠેલા અને વૃક્ષને, કઠોળને પોતાનો કરી નાખવાનો. વિધા સ્નેહ, વિધ ધાતુ ચરબીના અર્થમાં છે. મિત્ર કે ભક્ત, મિત્ર સાચો બધાને સાથે લઈને ચાલે. અને એટલા જ માટે મિત્રનો અર્થ એક છે સૂર્યનો ભાવ. સૂર્ય નમસ્કારમાં એક મંત્ર આવે છે, કયો? ઓમ મિત્રાય નમઃ. આહા, મિત્રનો ભાવ, મિત્રાય નમઃ. અને એટલા જ માટે શ્રુતિ ઉપનિષદો કહે છે, વાજસ્નેહી સંહિતા કહે છે, મિત્રસ્ય ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષિતામ. મિત્રની દ્રષ્ટિથી આપ સર્વને જુઓ. મિત્રસ્ય ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષે. હું મિત્રની દ્રષ્ટિથી સર્વને જોઉં છું. મિત્રસ્ય ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષા મહે. આવો આપણે સૌ મિત્રની દ્રષ્ટિથી સૌને જાણીએ, જોઈએ
આમ વિચાર કરવાનો. સૂર્ય સર્વનો મિત્ર છે, સર્વની સાથે છે, અને એટલા જ માટે મૈત્ર કરુણ એ વચ્ચે કહે છે. આમ વિચાર કરવાનો, એની પાસે મિત્રતા પણ છે અને સાથે સાથે કરુણતા પણ છે. આ જ્ઞાની ભક્તનું બીજું લક્ષણ મિત્ર, સૌનો મિત્ર છે અને સાથે સાથે એનામાં કરુણ એવ છે. એટલે કરુણા અર્થાત નિસ્વાર્થ પ્રેમ, આત્મીયતા, સ્નેહ. કરુણા અને દયામાં ભેદ છે. કરુણા મનથી થાય અને કરુણા હૃદયથી થાય, દયા મનથી થાય. કરુણા એટલે પ્રયોજન વગર થાય, હેતુ વગર થાય, નિસ્વાર્થ ભાવે થાય, સર્વભૂત માટે અભેદ ભાવનાથી થાય. અને એટલા જ માટે કહે સંત હૃદય નવનીત સમાના. સંતોના હૃદય માખણ જેવા છે. માખણ તમે ગેસ ઉપર લાવીને ગરમ કરો પછી પીગળે, પણ આને તો પરમાત્માની કૃપાથી કોઈનું દુઃખ જોતાની સાથે પીગળી જાય. એટલે એને અહેતુક દયા સિંધુ કહેવામાં આવે છે. આમ વિચાર કરવાનો, પરમાત્માની અપરંપાર કૃપાથી અહીંયા મિત્રતા, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ છે. મિત્ર હોવો જોઈએ, સૌનો મિત્ર, સૌની સાથે મિત્રતાના ભાવથી એ કરવો જોઈએ. આમ વિચાર કરવાનો કે પરમાત્માની કૃપાથી કરુણા હોવી જોઈએ, કરુણા હોવી જોઈએ. અને એટલા જ માટે કોઈએ પૂછ્યું કે લક્ષ્મણજીને ત્યાં રામાયણમાં યુદ્ધમાં લક્ષ્મણજીને ઘા વાગ્યો, લક્ષ્મણજી પડ્યા છે ત્યારે લક્ષ્મણે કહ્યું તમને વેદના થઈ? તો કે ના, મને ઘા તો ઘણા વાગ્યા છે, દર્દ તો મારા મોટાભાઈ રામને થયું. વેદના રાઘવેન્દ્રસ્ય કેવલમ ઋણો વયમ. મને તો માત્ર ઘા જ વાગ્યો, વેદના તો મારા ભગવાન રામને થઈ છે. આનું નામ કરુણા. અને કરુણાથી, પરમાત્માની કૃપાથી કરુણા રાખવી જોઈએ. દરેકે દરેક વસ્તુમાં પ્રેમ જોઈએ અને એટલા જ માટે કરુણાવાન હોવો જોઈએ. ગમે તેવું કરે. અંતિમ દ્રષ્ટાંત આપી મારી વાતને વિરામ આપીશ. એને કરુણા જીવનમાં જોઈએ. એકવાર જ્ઞાની ભક્ત દ્વેષ નથી કરતો એટલે સૌનો મિત્ર છે. કરુણા છે, એના મિત્ર છે એટલે કરુણા. એકવાર મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત એકનાથજી સવારે ચંદ્રભાગા નદી છે મહારાષ્ટ્રમાં, એમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરવા જાય, ગામમાં નદી હોય તો નદી કિનારે સ્નાન કરવા. પહેલાના ગામડા જો તમે જો, પહેલા બધા ગામડા નદી કિનારે જ હતા. પછી એન્ક્રોચમેન્ટ કરી નદીને ટૂંકી કરી નાખી લોકો. એટલે નદી કેવી ગંગા આવે બધું લઈને જતી રહે છે. પછી કે નદીમાં ગયું, નદી પર નદી તું હું કાં ગયો મોહન? તારો જ્યાં હતું મકાન ત્યાં બનાય, પણ ના, આપણે એન્ક્રોચમેન્ટ, માફ કરજો, કંઈ પણ વસ્તુ આટલું લઈ લો ને એમાં શું વાંધો છે, પણ એ તું મૂકીને જવાનો છે, એ તું લઈને નથી આવ્યો. પણ આપણને એક સંતોષ થાય કે મેં આ જમીન દબાઈ. બંગલાની આગળ આમ ઢાળ કરશે, સ્કૂટર ચલાવે, એ જગ્યા એની થાય. પણ શું કામ? મને તો ઘણી વાર સમજ નથી પડતી. અહીંયા કહે છે નદી કિનારે ચંદ્રભાગામાં સ્નાન કરવા જાય. એક દુષ્ટ વ્યક્તિ હતો. ગામમાં હોય એવા અમુક લોકો તમારો દ્વેષ કરે, સગાવાલામાં હોય તમારે. જોજો તમે આગળ જાઓ ને, એને ગમે નહીં, કાયમ માટે તમારી નિંદા કરતો રહે લોકો આગળ કે આ તો આવો છે ને આ તો આવો બોલ્યા કે તમે જોજો. હવે એ માણસ દુષ્ટ માણસ હતો. આ એ એકનાથજીની સંતની નિંદા બહુ કરતો, સંતને હેરાન બહુ કરતો, પણ કશું થાય નહીં. હવે આ રોજ સ્નાન કરવા માટે જાય. એ દુષ્ટ વ્યક્તિએ એ નીકળ્યા, નાયા, નહીં પાછા આવ્યા તો ઉપરથી એને મેલું પાણી નાખ્યું, કાદવવાળું પાણી રેડ્યું. એ પાછા સ્નાન કરવા ગયા. પેલાને એનાથી સંતોષ ના થયો, બીજી વાર પાણી રેડ્યું. એકનાથજી કંઈ બોલે નહીં. સંત હૃદય નવનીત સમાના, કરુણાવાન. ગયા પાછા, બીજી વાર ગયા, સ્નાન કરી પાછા, પેલા પાછું પાણી રેડ્યું. આમ કરતા કરતા પેલા માણસે 108 વાર કચરો નાખ્યો, મેલું પાણી, ગંદુ પાણી નાખ્યું. અને એકનાથજી 108 વખત ચંદ્રભાગા નદીમાં નાહવા માટે જાય છે. જાય આવે, જાય આવે, જાય આવે, આવું 108 વાર થયું. ગામના લોકો બહુ હેરાન, આમ જોયા કરે. એમને બહુ દુઃખ થયું કે એક સંતને હેરાન કરે છે. એ બિચારા નહીં ને પાછા આવે, એને શું બગાડ્યું?
108 વખત એ નાયા, પેલા 108 વખત કચરો નાખ્યો. વિચાર કરો, અંતે શિષ્ટતાએ દુષ્ટતા ઉપર, સજ્જનતાએ દુર્જનતા ઉપર વિજય મેળવ્યો. એ વ્યક્તિ દોડતો નીચે આવ્યો. લોકો કે એને મારો, એને મારો, કે છે કે આ સંતને હેરાન કર્યા ને. 108 વખત કચરો નાખ્યો ને 108 વખત એને કર્યું. આવી વાત કરે. એકનાથજી કહે છે, ભાઈઓ એને છોડી દો, એને કશું ના કરજો, એને છોડી દો. તો કે તમારી ઉપર, તમે નાહવા માટે જતા હતા, ચંદ્રભાગા નદીમાં ઉપરથી ગંદુ પાણી રેડતો હતો, તમને 108 વાર જવું પડ્યું, 108 વાર પાણી નાખ્યું. ત્યારે એકનાથજી આ સંતોનો જવાબ જો, કરુણાવાન એમને એમ ભગવાનના ભક્ત નથી બનાતું. એણે કહ્યું કે રોજ તો 1 વાર સ્નાન કરતો હતો, આ માણસના પગ ધોઈને પૂજવું એટલા ઓછા છે. એની કૃપાથી આજે નદીમાં, ચંદ્રભાગામાં 108 વાર સ્નાન થયું છે. આનાથી બીજી મોટી વસ્તુ કઈ હોય છે? એટલા માટે ગીતાકાર અહીંયા 12મા અધ્યાયમાં કહે છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ, કોઈનો દ્વેષ નહીં કરતો, તમામનો મિત્ર છે અને કરુણાવાન છે. એટલા માટે અહીંયા કહે છે, મૈત્ર કરુણ એવક. જ્ઞાની ભક્તના 3 લક્ષણ આપણે જોયા. જો આપણામાં એક લક્ષણ આવે, હજુ તો બીજા 8 શ્લોકની અંદર, બીજા 36માંથી આપણે તો 3 લક્ષણ જોયા. હજુ 2 દિવસ બાકી છે. 2 દિવસમાં જેટલા લક્ષણ થશે નિષ્ઠાપૂર્વક જોઈશું. વિચાર કરો, અહીં કહે છે અદ્વેષ્ટા, એ કોઈનો દ્વેષ કરતો નથી, સૌનો મિત્ર છે અને એનામાં કરુણા ખચાખચ ભરેલી છે. એવો જે ભક્ત છે, એવો જે ભક્ત છે, ગીતાકાર કહે છે, હું નથી કહેતો, એ મને અતિશય પ્રિય છે. નક્કી આપણે કરવાનું, મારામાં કોઈના માટે રાગ છે, કોઈના માટે દ્વેષ છે, તો સમજી લેવાનું, ભગવાનની સામે ગમે એટલું કરીએ નહીં કલ્યાણ થાય. કોઈનો દ્વેષ કર્યો, પૂરું થઈ ગયું. અહીં અદ્વેષ્ટા કહે છે, સૌના મિત્ર બન્યા, કોઈને મદદ કરી તો બરોબર. કાળીઓ ઠાકર બધાની મદદ કરવા આવે છે. આપણે કોઈની કરી તો આપણે સાચા મિત્ર છીએ. અને આપણામાં કરુણા હોવી જોઈએ, દયાની કરુણા હોવી જોઈએ. એ જ વસ્તુ કરી તો પરમાત્મા અહીંયા આપણને 3 વસ્તુ કહે છે. અને અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવચ, એ સૌનો મિત્ર છે. અને એટલે સૂર્ય નમસ્કારમાં હું મિત્રાય નમઃ કહીએ છીએ. મિત્રને સૂર્ય ભગવાન સૌના મિત્ર છે, સૌની ઉપર એક સરખું હેત વરસાવે છે. અને એટલા જ માટે એ વાત કરે છે. તો પરમાત્માની અપરંપાર કૃપાથી આપણામાં પણ અહીંયા આવો તો પ્રાર્થના કરવાની, આવું એકાંત લક્ષણ આવી જાય તો જીવન ધન્ય થઈ જાય. એ જ વાણી કરી ઠાકોરજી પાસેથી મારી વાણી ઉધાર લીધી હતી, એ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું છું. પરમાત્માની અપરંપાર કૃપા છે કે શ્રાવણ મહિનામાં શિવસ્ય હૃદય વિષ્ણુ, આ શિવજીનો પ્રિય મહિનો, અને એમાં જ મારા કાળિયા ઠાકરે પ્રાગટ્ય કર્યું. એ તો ભગવાને સ્વયં ગીતામાં કીધું કે હું માક્ષર મહિનો મને પ્રિય છે. તો માક્ષર મહિનો પ્રિય, તો માક્ષરમાં કેમ ના આવ્યા? શ્રાવણ કેમ પસંદ કર્યો? કારણ કે શિવજીને વિષ્ણુ પ્રિય છે અને વિષ્ણુને શિવજી પ્રિય છે. ભેદ આપણે ઊભા કર્યા. બાકી તો બંને તો ભગવાન શિવસ્ય હૃદય વિષ્ણુ, વિષ્ણુ ચ હૃદય શિવ, એવી વાત આપણે જાણીએ છીએ. તો પરમાત્માને પ્રાર્થના કરી મારી વાણી એના ચરણોમાં સમર્પિત કરું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.